આપણે છોકરાઓ કાલે કંડક્ટર્સ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી સ્ટાર્ટ કરી હતી. શાયદ 2 નંબર સુધી પહોંચ્યા હતા ને. 2 પ્રોપર્ટી આપણે જોઈ હતી. આજે આપણે 3rd નંબર થી સ્ટાર્ટ કરીએ. પ્રોપર્ટી નંબર 3 લઈ લઈએ. પ્રોપર્ટી નંબર 3. પહેલા એમાં આપણે કહીશું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ are always normally या perpendicular, જે તમે લખો એ orthogonally લખો, always perpendicular to every point of conductor in electrostatic condition. Electric field lines are always perpendicular to every point of conductor in electrostatic condition. ટૂંકમાં ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન થી જ આપણે બધું સમજીએ છીએ. તે હું લખાવું છું, હું કંઈ નહીં લખાવું તો તમારે સમજી લેવાનું કે આપણું જે કાંઈ ડિસ્કશન છે આ કંડક્ટર વિશેનું એ બધું ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશનની અંદર જ છે. તો આપણે કંડક્ટર લઈએ તો કંડક્ટરના કોઈ પણ પોઈન્ટ પાસે સાથે સાથે એક બીજો પોઈન્ટ લખી જ નાખો, પછી તમને કહું છું કે ઇલેક્ટ્રિક લાઇન ઓફ ફોર્સિસ it strikes conductor normally या perpendicularly. માની લો આવી રીતના આમ કંડક્ટર છે છોકરા, કોઈ મેં કીધું કે એક કંડક્ટર છે. કંડક્ટર ની અંદર આપણે એવું સમજી લઈએ કે આ તમારો જે કંડક્ટર છે, મારો બેટી આ પેનમાં કેમ નથી ચેન્જ થતું? આ કંડક્ટર છે અને કંડક્ટર ઉપર આવી રીતના મેં એને પોઝિટિવ ચાર્જ આપી દીધા. છોકરો આ કંડક્ટર છે. હવે આ કંડક્ટર હશે એટલે હું જે કઈ ચાર્જીસ આપી છે તમને ખબર જ છે બધી, એની આઉટર સરફેસ પર જ ડિસ્ટ્રીબ્યુટ થશે. ફ્લેટ સરફેસ હોય ને ઓછો ચાર્જીસ હોય, શાર્પ એજ હોય ને વધારે ચાર્જીસ હોય. તો પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમાંથી ઓરિજિનેટ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એવી રીતના જ ઓરિજિનેટ થાય કે ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પરપેન્ડિક્યુલર હોય. સ્ટ્રાઇક થવાનું હોય તો આ મેં તમને પહેલા પોઈન્ટને અકોર્ડિંગ સમજાવ્યું. અહીંથી આમ પરપેન્ડિક્યુલર હશે, આમ પરપેન્ડિક્યુલર હશે, આમ પરપેન્ડિક્યુલર હશે, આવી રીતના આમ પરપેન્ડિક્યુલર હશે, આમ પરપેન્ડિક્યુલર હશે. છોકરો પોઝિટિવ ચાર્જ છે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એમાંથી રેડિયલી આઉટવર્ડ્સ આવે છે. માની લો આવી રીતનો કોઈ તમારી પાસે બીજો એક કંડક્ટર છે અને આને હું નેગેટિવલી ચાર્જ કરું છું, નેગેટિવ ચાર્જ આપું છું એટલે ડ્યુ ટુ ધેર રિપલ્શન ચાર્જીસ છે એની આવી રીતની એક્સ્ટ્રીમિટી સુધી પહોંચી જાય છે, જ્યાં સુધી જઈ શકે, સરફેસ સુધી જઈ શકે ત્યાં સુધી છે. અચ્છા, નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ રેડિયલી ઇનવર્ડ્સ હોય તો અહીંયા રેડિયલી ઇનવર્ડ્સ કરે અને સ્ટ્રાઇક કરે, બટ સ્ટ્રાઇક ઓલવેઝ નોર્મલી જ કરશે. અહીંયા સ્ટ્રાઇક કરશે, સ્ટ્રાઇક ઓલવેઝ નોર્મલી જ કરશે. અહીંયા સ્ટ્રાઇક કરશે, સ્ટ્રાઇક ઓલવેઝ નોર્મલી જ કરશે. ટૂંકમાં આવી રીતના છોકરાવી નોર્મલી જ સ્ટ્રાઇક કરે. એની પાછળનું રીઝન 2 ઓલરેડી આપણે કાલ સમજી ગયા હતા છોકરાઓ, કે એક મેં તમને એવું કીધું હતું કે કંડક્ટરની અંદર ઓલવેઝ ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશનની અંદર કંડક્ટરમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એની ઇનસાઇડ 0 હોય. અચ્છા, હવે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 એટલે કાલે માની લો મેં તમને ક્વેશ્ચન બહુ ટાઈમ પહેલા એવો સમજાવ્યો હતો કે આવી રીતના ઓલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હતી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સમાં મેં કીધું હતું કે ભાઈ આ માની લો કંડક્ટર છે યા મેટલનો છે તો અહીંયા આવી રીતના પરપેન્ડિક્યુલરલી છોકરાઓ સ્ટોપ થતી હોય યા સ્ટ્રાઇક થતી હોય. અહીંથી આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ખરેખર આવી રીતના સેજ બેન્ડ થઈ જતી હતી, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ખરેખર આવી રીતના બેન્ડ થઈ જતી હતી. માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આને પેનિટ્રેટ ન કરી શકે, આપણે કાલ ભણી ગયા, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડને શો કરે છે. યસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન પેનિટ્રેટ મેટલ સરફેસ બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેન નોટ પેનિટ્રેટ મેટલ સરફેસ. તો અહીંયા જ્યારે બી સ્ટ્રાઇક કરશે અથવા કોઈ પણ પોઈન્ટ પાસે છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ ઈ પોઈન્ટ પાસે
તમારી જે લોકલ સરફેસ છે, અહીંયા એક લોકલ સરફેસ તમે લ્યો તો એને પરપેન્ડિક્યુલર જ હશે. એની પાછળનું એક લોજિક હું તમને સમજાવી દઉં. આપણે તો આ પ્રોપર્ટી યાદ જ રાખવાની છે, પણ હું તમને સમજાવું કે આવું કેમ એમ. માની લો છોકરાઓ, તમને હું કહું કે અહીંયા માની લો આ કેસની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેટલ સરફેસ ને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક ન થઈ અને આવી રીતના ક્યાંક સ્ટ્રાઇક થઈ, આવી રીતના સ્ટ્રાઇક થઈ હશે. આમ થઈ ગયું છે યાર, આવી રીતના ક્યાંક સ્ટ્રાઇક થયા, આમ પરપેન્ડિક્યુલર નથી. તો એના બે કમ્પોનન્ટ લો, એક આ કમ્પોનન્ટ, લેટ્સ એઝ્યુમ ધીસ એંગલ ઇઝ થીટા. તો આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, તો ધેટ ઇઝ E cos થીટા એન્ડ ધેટ ઇઝ E sin થીટા. મેં પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક ન કરાવી. તો તમે વિચાર કરો તો આ E cos થીટા, આ નેગેટિવ ચાર્જ એની નજીકમાં જ પડ્યો ને, તો મેં અત્યારે દૂર દેખાડ્યું છે. તો આ નેગેટિવ ચાર્જ આ E cos થીટાની ઇફેક્ટમાં આવ્યું અને E sin થીટાની ઇફેક્ટમાં આવ્યું. તો આ E sin થીટાને કારણે નેગેટિવ ચાર્જ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ ની લાગી જાય. તો એ ચાર્જ સરફેસ પર મૂવ કરવા માંડશે અને તો આપણી ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન ડિસ્ટર્બ થઈ જશે. આપણે જે કાંઈ ચેપ્ટરનું નામ જ છે ને ઇલેક્ટ્રોસ્ટેટ, જેમાં ચાર્જ એટ રેસ્ટ આપણે લેતા હોય. મેં શું કોન્સેપ્ટ સમજાયો આ ક્યાંય તમને પૂછાતો નથી, પણ આપણને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કોઈ પણ જગ્યાએ મેટલ સરફેસને પેનિટ્રેટ કરે. એ નોર્મલી જ કેમ પેનિટ્રેટ કરે, એની પાછળનું રીઝન ખાલી એટલું છે કે ભાઈ કોઈ બી જગ્યાએ માની લો પેનિટ્રેટ નોર્મલી નથી કરતો, તો ત્યાં મેં થીટા એઝ્યુમ કરીને બે કમ્પોનન્ટ લીધા, E cos થીટા, E sin થીટા. E cos થીટા તો ધેટ્સ ઓકે, એ તો લોકલ સરફેસ ને પરપેન્ડિક્યુલર આવી ગયું, બટ E sin થીટા ને કારણે આ તમારા ઇલેક્ટ્રિક ફોર્સ પર ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગવા માંડે, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે, ધેટ મીન્સ કે હવે ચાર્જ સ્ટેશનરી નથી, ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન નથી. ધેટ્સ વાય ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર છોકરાઓ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન સ્ટ્રાઇક કરશે યા અહીંયા ટૂંકમાં આવી રીતના ઓરિજિનેટ કરશે, તમારી મેટલ સરફેસને પરપેન્ડિક્યુલર જશે. આના ઉપર એક તમારો એડવાન્સનો જે PYQ છે એ PYQ આપણે જોઈએ, એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ છોકરાઓ. પહેલા બે મોટી મેટલની પ્લેટ લઈએ આપણે, આવી રીતની મેટલ પ્લેટ લઈએ. આ ફર્સ્ટ મેટલ પ્લેટ છે છોકરાઓ, આ સેકન્ડ મેટલ પ્લેટ. અહીંયા હું કહી દઉં that is M1, that is M2. Two large metal plate. Two large metal plate, M1 and M2. અચ્છા, M1 આપણે અહીંયા પોઝિટિવ ચાર્જ રાખી દઈએ છીએ. પોઝિટિવ 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 પોઝિટિવ. સામે એટલો જ અહીંયા નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ 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 નેગેટિવ. પોઝિટિવ ની સામે નેગેટિવ 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 ચાર્જ, અહીંયા નેગેટિવ. વચ્ચે હું એક ન્યુટ્રલ મેટલ નો સ્ફિયર રાખી દઉં છું. વચ્ચે આવી રીતના આપણે એક ન્યુટ્રલ મેટલ સ્ફિયર રાખી દઈએ છીએ, જેની રેડિયસ આપણે R કહી દઈએ. આ છોકરાઓ ન્યુટ્રલ મેટલ સ્ફિયર મેં લીધો છે, મેટલ સ્ફિયર. અને ક્વેશ્ચન હતો ડ્રો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, ડ્રો electric lines of forces for given situation. Draw electric lines of forces for given situation. સાહેબ ડ્રો કરવાની કેમ હોય? એમાં 4 ઓપ્શન હતા ABCD. કઈ રીતે તમે ડ્રો કરી શકો? મેં 4 ઓપ્શન નથી આપી શકતો, એટલે મેં ક્વેશ્ચન એવી રીતના ડિઝાઇન કર્યો કે ડ્રો ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ફોર ગિવન સિચ્યુએશન. ચાલો નો પ્રોબ્લેમ, જોઈએ.
તો આની અંદર શું થઈ રહ્યું છે સમજીએ. અચ્છા, અહીંયા આપણે આ ન્યુટ્રલ મેટલ સ્ફિયર મેં રાખ્યો છે વચ્ચે, અને M1 M2 લાર્જ જે છે એ તો છે જ. તો સાહેબ આની અંદર કેમ થાય? હાલો જોઈ લઈએ આપણે પેલા ને. તમે તો એમ જ ડ્રો કરી શકો. હું આને કોપી લઈ લેવાની, છોકરો કોપી એન્ડ પેસ્ટ. અહીંયા આપણે સાઈડમાં એનું સોલ્યુશન જોઈએ. M1 અને M2 વેરી લાર્જ છે. તો હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવાની શરૂ કરીએ. પહેલા તો જુઓ છોકરાઓ, આ ન્યુટ્રલ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ માંથી ઓરિજિનેટ થાય, નેગેટિવ માં ટર્મિનેટ જાય. પોઝિટિવ થી નેગેટિવ ડેફિનેટલી એમ કહી શકો કે અહીંયા તો છોકરા આવી રીતના પોઝિટિવ માંથી નીકળે, આમ નેગેટિવ માં એન્ટર થાય. અહીંયા તમે નેગેટિવ લઈ લો. અચ્છા, અહીંયા એવું જ થવાનું, પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવ માં એન્ટર થાય. અહીંયા આમ જ થાય, બીજું શું થાય? કારણ કે વેરી લાર્જ પ્લેટ છે. અહીંયા બી એવું થઈ શકે કે પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવ માં એન્ટર થાય, પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવ માં એન્ટર થાય. કારણ કે મેં તમને લખીને આપ્યું છે કે આ છોકરા લાર્જ મેટલ પ્લેટ છે, વેરી લાર્જ છે. ઓકે, હવે શું થશે તો કે પોઝિટિવ ચાર્જ માંથી છોકરાઓ ઓરિજિનેટ થાય છે. આ મેટલ સ્ફિયર છે, ન્યુટ્રલ છે. ન્યુટ્રલ ધેટ મીન્સ કે આની અંદર નેટ ચાર્જ ઝીરો નહીં હોય, કઈ જેટલા પોઝિટિવ હશે એટલા નેગેટિવ હશે. તો આ પોઝિટિવ ચાર્જ અહીંથી શું કરશે તો કે ઓલા ઇલેક્ટ્રોન ને પુલ નહીં કરે, આ ઇલેક્ટ્રોન ને પુલ કર્યો, આને પુલ કર્યો, આવી રીતના ઇલેક્ટ્રોન ને પુલ કરશે. અને નેગેટિવ ઇલેક્ટ્રોન ને રિપેલ કરશે, એટલે આ લોઅર સાઈડમાં, હેમિસ્ફિયર ની લોઅર સાઈડમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થશે. એટલે અહીં આવી રીતના આવી જશે, પ્લસ પ્લસ પ્લસ. અહીંથી આ પોઝિટિવ ઇલેક્ટ્રોન ને એટ્રેક્ટ કર્યા, નીચેના નેગેટિવ ઇલેક્ટ્રોન ને રિપેલ કર્યા. ફ્રી ટુ મૂવ તો નેગેટિવ ચાર્જ જ હોય, છતાં આપણે બોલી શકીએ કે પોઝિટિવ નીચે આવી ગયા, ઇલેક્ટ્રોન ઉપર આવી ગયા. તો અહીંથી શું થશે છોકરાઓ કે આ ફિલ્ડ લાઇન્સ જે અહીંથી પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ, કારણ કે આ મેટલ પ્લેટ છે એટલે પરપેન્ડિક્યુલર જ ઓરિજિનેટ થવી જોઈએ. ઈ જેવું ત્યાં પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ 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 ખરેખર આમ નેગેટિવ માં જતું હતું, પણ આને એને એટ્રેક્ટ કરી લીધું. અચ્છા, અહીંથી જેમ પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ 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 આ નેગેટિવ એને એટ્રેક્ટ કરી લીધું. અચ્છા, આ પોઝિટિવ માંથી માની લો અને અકોર્ડિંગ છોકરો અહીંયા હું આમ ડ્રો કરી નાખું છું, જોજો તમે જરાક. આ પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ 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 નેગેટિવ માં આવી રીતના ટર્મિનેટ થઈ ગઈ. અચ્છા, પોઝિટિવ માંથી આમ છોકરાઓ વહી ગઈ, પરપેન્ડિક્યુલર જ કારણ કે બે મેટલ નું છે. અચ્છા, પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ, નેગેટિવ આમ ટર્મિનેટ થઈ ગઈ. અચ્છા, આના માટે શો કરવું તમે જે કદી શો કરી દો, આમ છોકરો અહીંથી આમ પરપેન્ડિક્યુલર, અહીંયા આમ. અચ્છા, અહીંયા તો કે ભાઈ પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ એટલે અહીંથી આમ વહી ગઈ છોકરો. અચ્છા, અહીંથી આમ વહી ગઈ, બે પરપેન્ડિક્યુલર. અચ્છા, અહીંથી આમ વહી ગઈ. અહીંથી પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈ, નેગેટિવ આમ ટર્મિનેટ, અહીંયા પરપેન્ડિક્યુલર, અહીંયા પરપેન્ડિક્યુલર. ટૂંકમાં આ પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈને નીચેના નેગેટિવ પાસે જતો હતો, ઉપર સ્ફિયર માં ઇન્ડ્યુસ થયો. આ માઇનસ ક્યુઆઈ ને પ્લસ ક્યુઆઈ ને ઇન્ડ્યુસ ચાર્જ કહેવાય. યાદ કરો, આપણે સમજી ગયા. that is minus qi, that is plus qi. I stands for induced charge. અને આમ એટ્રેક્ટ કરી લીધા ને આમ. તો આવી રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે. જે છોકરો દૂરના ચાર્જ છે ત્યાંથી તો હજી પોઝિટિવ માંથી ઓરિજિનેટ, નેગેટિવ માં ટર્મિનેટ, પોઝિટિવ માંથી ઓરિજિનેટ, નેગેટિવ માં ટર્મિનેટ. જે દૂર છે એના માટે તો એ જ રહેવાના છે. એટલા માટે જ મેં લખીને આપીએ છે કે તમારી પ્લેટ લાર્જ પ્લેટ છે, એટલે તમે વચ્ચેના સ્પેસ ની અંદર આવી રીતની ફિલ્ડ લાઇન્સ મળશે તમને. આપણો જે એડવાન્સ નો પીવાય કયો હતો, તમે એમાં ઓપ્શન વાઇઝ હતો, સિંગલ ચોઇસ ક્વેશ્ચન SCQ હતો, એમાંથી કયો ક્વેશ્ચન કરેક્ટ છે, કયો ઓપ્શન કરેક્ટ છે. બોલો, રેડી બધાને? પક્કો? ઓકે, ફાઇન. ટૂંકમાં આ મેં તમને ઓલરેડી પહેલા ભણાવેલું જ હતું આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વાળા લેક્ચર ની અંદર. આજે આપણે એને આ ક્વેશ્ચન થ્રુ રિપીટ કર્યું. હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજીએ કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ઓન કંડક્ટર યા ઇન ધી વિઝિનિટી ઓફ અ કંડક્ટર. ચલો હેડિંગ આપી દઈએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ electric field
near the electric field at the point of conductor. The point of conductor. या તમે લખી શકો આને છોકરાઓ, that is electric field in the vicinity of conductor. છોકરાઓ આનો મીનિંગ થઈ ગયો વિઝિનિટી એટલે નજીકમાં. અચ્છા, તમને મેં ઓલરેડી ભણાવેલું જ છે કે કોઈ પણ શેપનો કંડક્ટર ન હોય, કંડક્ટરની નજીકમાં કહો એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0. યાદ કરો, મેટલ કંડક્ટર એટલે મેટલ થઈ ગયું. કોઈ બી શેપનો તમારો કંડક્ટર ન હોય, ચાહે કંડક્ટિંગ મેટલ પ્લેટ હોય, રેન્ડમ શેપની પ્લેટ હોય, કંડક્ટિંગ સ્ફિયર હોય, મેટલનો સ્ફિયર હોય, મેં તમને સમજાવ્યું હતું કે સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય. બટ આ આપણી એનસીઈઆરટી ટેક્સ એક્સરસાઇઝ છે અને આપણે સમજવો બી જરૂરી છે. હું આવો એક શેપનો છોકરો કંડક્ટર લઉં છું, આવી રીતનું કંડક્ટર છે અને આને છોકરો હું પોઝિટિવ ચાર્જ આપું છું. અચ્છા, આવી રીતના ડ્રો કરું, ચાય કરીને થોડું, એટલે તમને ઓલો બી પોઈન્ટ યાદ આવી જાય કે ભાઈ જ્યાં શાર્પ એજ છે ત્યાં ચાર્જ થોડોક વધારે આવે, એ આપણે સમજી ગયા હતા. એ પણ પોઈન્ટ હર વાર હું ડિસ્કસ કરી નાખીશ આની અંદર. પાછો ફ્લેટ સરફેસ છે ત્યાં ચાર્જ ઓછો આવે, થોડી શાર્પ છે ત્યાં વધારે આવે, ફ્લેટ છે ત્યાં ઓછો આવે. આવા શેપનો એક છોકરો આ કંડક્ટર છે. અહીંયા બધી જગ્યાએ બલ્ક હશે જ, બધી જગ્યાએ બલ્ક છે જ, અને આ છોકરો તમારો કંડક્ટર છે. હવે માની લો આમ બે પોઈન્ટ લઉં છોકરો, અહીંયા લઈ લઉં. ચાલો, એક આ પોઈન્ટ ને હું એક્સ પોઈન્ટ કીધું ને આ વાય પોઈન્ટ કીધું. મેં છોકરો એક્સ પોઈન્ટ અને વાય પોઈન્ટ સરફેસની ખૂબ નજીકમાં છે, તો તમને બધાને વ્યવસ્થિત દેખાય એવા તો મારે ડ્રો કરવાના, એટલા માટે મેં અહીંયા ડ્રો કર્યા. બાકી ખૂબ નજીકમાં છે એક્સ પોઈન્ટ ને વાય પોઈન્ટ. બટ એક્સ પોઈન્ટ એ કંડક્ટરની ઇનસાઇડ છે અને વાય પોઈન્ટ જે છે એ કંડક્ટરની આઉટસાઇડ છે. અને અહીંયા હું એટલી નાની એવો એલિમેન્ટ લીધો, મેં નાનો એવો એલિમેન્ટ લીધો, પણ આ વેરી સ્મોલ હોય છોકરા. હું તમને આ ખાલી સમજાવવા માટે કહું છું. હવે આખે આખા મારું તમને અહીંયા કહેવાનો મિનિંગ એ છે કે આખે આખા કંડક્ટરને આપણે બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. આવું બધું કેમ તમે કરો છો? તમને પ્રૂવ કરાવડાવું છું સિગ્મા અપોન એપ્સિલોન 0 કેમ આવે, એ પણ બે રીતે પ્રૂવ કરાવડાવું છું. આખે આખા કંડક્ટરને તમે ચાર્જ આપ્યો, જ્યાં શાર્પ એજ હતી ત્યાં ચાર્જ વધારે વયો ગયો, જ્યાં શાર્પ નહોતી ત્યાં ફ્લેટ સરફેસમાં ચાર્જ ઓછો ગયો. મેં આવી એક સરફેસ લીધી નાની. આ સરફેસ આખાનો એરિયા એ છે, તો આ સરફેસનો એરિયા હું ડીએ કીધું. સરફેસનો એરિયા ડીએ કીધું. અચ્છા, એ સરફેસનો જે એરિયા વેક્ટર છે એ સરફેસને પરપેન્ડિક્યુલર હોય, આપણને ખબર છે. અને આપણે આખી આખી સરફેસને આમ બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ છોકરાઓ. આપણે આમ નામ કઈ નથી સમજવું. માની લો આ એક્સ વાય છે ને, તો આ તમારી એબી સરફેસ છે અને રિમેનિંગ તમારી એસીબી છે. મેં આખે આખા કંડક્ટરમાં બે સરફેસ વિચાર કરી, એક એબીસી અને એક એબી. અચ્છા, એબીસી પર ઘણો બધો ચાર્જ છે ને એબી પર વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ ચાર્જ છે. અચ્છા, ચાર્જ કયો છે? પોઝિટિવ. અચ્છા, એક્સ પોઈન્ટ ક્યાં છે? બલ્કમાં. અચ્છા, ચાર્જીસ તમારા સ્ટેશનરી છે? હા. હવે ભણ્યા હતા કે ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશનમાં ચાર્જ હોય એટલે તમારા કંડક્ટરની ઇનસાઇડ બલ્કમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓલવેઝ 0 થાય. એ પણ ખબર જ છે. મીન્સ કે પહેલા હું એક્સ પોઈન્ટ પાસે તમને કહું છું, બાય લોજિક આપણે સમજીએ કે એક્સ પોઈન્ટ પાસે છોકરાઓ, હું અહીંયા સાઈડમાં એક્સ પોઈન્ટ નો વિચાર કરાવું છું તમને. હું થોડુંક અહીંયા ઝૂમ વ્યૂ ડ્રો કરું છું. આ તમારી ઓલી એબી સાઈડ છે. આવું ખરેખર એટલી લાજ છે નહીં, આ તો તમને બધાને વ્યવસ્થિત સમજાય એટલા માટે. આ તમારો એક્સ પોઈન્ટ છે, આ તમારો વાય પોઈન્ટ છે. એક વાત પાકી છે કે એક્સ પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થવાનું, કારણ કે તો બલ્કમાં રહેલો છે અને એ 0 થાય એના ઉપરથી આપણને સીધું સમજાઈ જાય ને કે ભાઈ એક્સ પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો જ 0 થાય જો એબી ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને રિમેનિંગ સરફેસ એસીબી ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ બે સેમ મેગ્નિટ્યુડ નું ઓપોઝિટ ડાયરેક્શન નું થાય,
તો જ થાય. ચાલો એ બી પર તમારી પાસે અહીંયા આવી રીતના પ્લસ ક્યુ ચાર્જ હતો, તો આ ચાર્જ ને કારણે એક્સ પર પાસે રેડિયલી આઉટવર્ડ, તો એક્સ પોઈન્ટ પાસે એ બી ને કારણે આ ડાયરેક્શનમાં થાય, અને છોકરાઓ રિમેનિંગ એસીબી ને કારણે પોઝિટિવ ને કારણે રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ કમ્પોનન્ટ જે કઈ લ્યો, નેટ છોકરાઓ આ જ ડાયરેક્શનમાં EACB બી જવું જોઈએ. તો જ હું કહી શકું છોકરાઓ કે આ EACB બે સેમ મેગ્નિટ્યુડ નું હશે અને ઓપોઝિટ ડાયરેક્શન નું હશે, તો જ એક્સ પોઈન્ટ પાસે 0 થાય. સાહેબ 0 હું કામ થાય એ કોન્સેપ્ટ આપણે ભણી ગયા કે ભાઈ બલ્કમાં કંડક્ટર હોય, મેટલ હોય, ના બલ્કમાં 0 થાય. તો એક તો લોજિકલી સાહેબ તમે હું કામ આ બધું કામ કર્યું, મેં યાર એક નાની સરફેસ લીધી. હું એમ કહું છું, મેં કીધું ને ઇલેક્ટ્રિક ફિલ્ડની વિઝિનિટી ઓફ કંડક્ટર, તો મેં એમ કીધું વિઝિન નજીકમાં, આ સરફેસની નજીકમાં અમારે વાય પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. અચ્છા સેમ લોજિક થી અહીંયા વિચાર કરો, વાય પોઈન્ટ 12 છે. અચ્છા અહીંયા કયો પ્લસ ચાર્જ છે, તો કે પ્લસ ચાર્જ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, તો EAB આમાં આવ્યું રેડિયલી આઉટવર્ડ્સ. અચ્છા તો રિમેનિંગ ACB ને કારણે પોઝિટિવ ચાર્જ છે, તો એનો રેડિયલી આઉટવર્ડ્સ જ જાય. હા વાય ટૂંકમાં તમારો વાય પોઈન્ટ હતો, તો EACB બી આ ડાયરેક્શનમાં જાય. ત્યાં છોકરો અચ્છા આ પોઝિટિવ ચાર્જ છે, રેડિયલી આઉટવર્ડ્સ, બાકી બધા ઉપર પોઝિટિવ ચાર્જ જ છે ને, તો પ્લસ કોણ કાન રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, નેટ છોકરાઓ આમ જોવું પડે. પેલા મેં શું કીધું ખબર પડી ભાઈ? પેલા અહીંયા સુધી બધાને રેડી પાક્કો? અને આપણને ખબર છે કે આ વાય પોઈન્ટ એની નજીકમાં છે, તો એટ વાય પોઈન્ટ આપણે એવું લખી શકીએ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે EAB પ્લસ EACB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય. આ બેનું સેમ થઈ ગયું. તો છોકરાઓ અહીંથી હું તમને કહી દઉં કે AB નું કે ACB નું ઇન્ડિવિજ્યુઅલ પૂછે તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થાય. નેટ તો આપણને ખબર જ છે, મેં તમને સમજાવ્યું. હમણાં હું આજે પ્રૂવ બી કરી દઉં છોકરાઓ, હમણાં તમને આજે પ્રૂવ બી કરી દઉં. પણ એક્સ પોઈન્ટ પાસે છોકરાઓ નેટ 0 થાય, એટલે AB ને લીધે અને ACB ને લીધે. અચ્છા AB ને તમે આમ ના સમજાવો, હજી હું તમને સમજાવું જ છું છોકરાઓ, જો એમાં કઈ ચિંતા ન કરતા. પણ અહીંયા AB તમારી મેટલ સરફેસ છે, આ એક્સ પોઈન્ટ મેટલ ની અંદર બલ્કમાં છે, તો બલ્કમાં નેટ 0 થાય, એટલે કે AB સરફેસ અને ACB ત્રણેય બે નું સેમ મેગ્નિટ્યુડ નું ઓપોઝિટ ડાયરેક્શન હોવું જોઈએ. મેગ્નિટ્યુડ વાઇઝ બે સેમ, ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ દેખાય. અહીંયા સાહેબ તમે સિગ્મા અપોન એપ્સિલોન 0 લઈને તમે એવું સમજાવ્યું અમને કે AB ને કારણે વાય પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય, AB ને કારણે તો EB સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવે, અને EACB ને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવે. તમે એવું સમજાવ્યું? હા મેં એવું સમજાવ્યું. સાહેબ તમે એવું સમજાવો ને કે સિગ્મા અપોન એપ્સિલોન 0 કેમ આવે, એ બે રીતે આવે, જો તમે સમજી લેજો. અહીંયા કે છોકરાઓ આ કઈ સરફેસ છે, તો કે આ મેટલ સરફેસ છે. ઓકે, મેટલ સરફેસમાં ચાર્જ કઈ બાજુ છે, તો કે એક જ સાઈડ છે. મેં કીધું તો મેટલ સરફેસ વિચારીને ચાર્જ સિગ્મા ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા અપોન એપ્સિલોન 0 નીકળી દેવાનું, જોવાનું કે ચાર્જ મેટલ સરફેસની એક સાઈડ છે કે બે સાઈડ છે. તો આટલી તમે સરફેસ વિચાર કરો, તો આટલી ખાલી આટલી એવી સરફેસનો વિચાર કરો, આ તો એની ઉપર તો ચાર્જ એક જ બાજુ છે, અંદર તો ચાર્જ ક્યાં આવવાનો નથી, ચાર્જ તો બહાર જ રિસાઇડ કરવાનો છે. તો આ પ્લસ ને કારણે EAB કેટલું હોય, તો કે ભલે ને મેટલ સરફેસ તમારી રહી યાર, ભલે ને મેટલ સરફેસ લી, બટ મેટલ સરફેસ એક જ બાજુ ચાર્જ હોય, તો એ છોકરાઓ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થાય. હવે ભણી ગયા. મેટલ ને કારણે સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય, મેટલ ને કારણે સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય, બટ એક જ સાઈડ ચાર્જ હોય, કારણ કે અંદર તો ચાર્જ છે નહીં, તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો ધેટ મીન્સ કે છોકરાઓ આ પોઈન્ટ પાસે 0 થાય છે, એક્સ પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય, એટલે જેટલું AB નું મેગ્નિટ્યુડ હોય એટલું જ ACB નું મેગ્નિટ્યુડ ન હોય. તો અગેન પાછું એ જ પૂરું થયું કે EAB નું મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ ACB નું મેગ્નિટ્યુડ, અને વાય પોઈન્ટ પાસે પાછું ન લખી શકું કે વાય પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ વાય EY નેટ કહું તો આ બેનો સમ જ આવે ને, અને બેનો સમ કરો તો
સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0. પૂરું કરી દીધું મેં. સાહેબ આ તમે એ બી કઈ રીતે લખ્યું તમે નોટ કરવું હોય તો કરી લેજો કે ભાઈ ચાર્જ resides only one side of conductor. એને કારણે છોકરાઓ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવે અને અંદર x પાસે 0 જ થાય. x પાસે 0 થાય એનો મતલબ એમ થઈ ગયો કે EAB અને EACB નું મેગ્નીટ્યુડ સેમ થવું જોઈએ. ધેટ્સ ઇટ. અચ્છા આની આ વસ્તુ હું તમને ગાઉસ લો થી બી પ્રૂવ કરાવી શકું જેને આપણે પિલ બોક્સ એવું ક્યાંક નામ આપ્યું હશે. માની લો અને આપણે નેક્સ્ટ કોપી એડ કરીએ પેસ્ટ. માની લો છોકરાઓ મારે y પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે. અલ્ટરનેટિવ મેથડ આપણે યુઝ કરીએ. અચ્છા મારે ગાઉસ લો થી સમજવું છે કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ગાઉસ લો થી બી ફાઇન્ડ કરી શકીએ. તો હું છોકરાઓ અહીંયા આવી રીતના એક સિલિન્ડ્રિકલ શેપનું આવી રીતના સિલિન્ડ્રિકલ શેપનો આપણે ગાઉસ લો લઈએ. આ x પોઈન્ટ આમ આ y પોઈન્ટ મેં આવી રીતનો એક પિલ બોક્સ કહેવાય આને. એનું નામ એક આમ પિલ બોક્સ એવું ક્યાંક લખે છે પણ ખરેખર આ છોકરો ગાઉસિયન સરફેસ છે. કેવું લેવું જોઈએ રૂલ બધા આવી ગયા. y પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે વિઝિનિટીમાં તો y પોઈન્ટ જો તો તમારા ગાઉસિયન સરફેસ પર આવી ગયું. ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોઝિટિવ ના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ રેડિયલી આઉટવર્ડ્સ રેડિયલી આઉટવર્ડ્સ કાં તો તમારી સરફેસ ને પેરેલલ છે યા તો પરપેન્ડિક્યુલર છે. તો આવા સિલિન્ડ્રિકલ શેપનું મેં ગાઉસિયન સરફેસ લીધું. આનું નામ પિલ બોક્સ કે છે. પિલ બોક્સ કઈ નવી દુનિયા નથી ખાલી એક નેમ છે કે સિલિન્ડ્રિકલ સરફેસ તમે આજે લ્યો ને એને પિલ બોક્સ કહેવાય. ચાલો હવે આપણે શું કરીએ બાય ડેફિનેશન અને બાય ગોસ લો બે લખીએ. બાય ડેફિનેશન ફ્લક્સ પાઇવ ઇઝ ઇક્વલ ટુ તો કે ભાઈ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બાય ગોસ લો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. બીજું તો આવે સિગ્મા ક્યુ એન્ક્લોઝ આવે. અચ્છા અહીં આપણે આખી તમારી સરફેસ ને 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. ધેટ ઇઝ પાર્ટ 1, ધેટ ઇઝ પાર્ટ 2 એન્ડ ધેટ ઇઝ યોર પાર્ટ 3. તો ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ પાર્ટ પર E ડોટ dA પ્લસ આખા આપણા સરફેસ ઇન્ટિગ્રલ ને સેકન્ડ પોર્શન માટે E ડોટ dA અને પ્લસ થર્ડ સાઈડ માટે E વેક્ટર ડોટ dA ઇઝ ઇક્વલ ટુ પછી હું મૂકીશ આ સિગ્મા ક્યુ એન્ક્લોઝ અપોન એપ્સિલોન 0. આટલું તો મને ખબર જ પડે કારણ કે તમારો ફર્સ્ટ પાર્ટ તો અંદર છે ને અંદર તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ 0 એટલે આ તો 0 થવું જ પડે. ફર્સ્ટ 0 શું કામ થયું બીકોઝ ઓફ કે તમારા આપણા ગાઉસિયન સરફેસ જે સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ નો ફર્સ્ટ પાર્ટ તો કંડક્ટર ની અંદર હોય બલ્કમાં હતો અને બલ્કમાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 જ થાય એટલે 0 મૂકી દીધું. અચ્છા સેકન્ડ પાર્ટ માટે જો આ રહ્યો સેકન્ડ પાર્ટ. અચ્છા સેકન્ડ પાર્ટ માટે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ સાઈડ ને પેરેલલ છે. હું અહીંયા આવી રીતના જ એરિયા લઈ શકું ને આખો માની લો તમારો સિલિન્ડર હોય તો સિલિન્ડર ઉપર આ તમારો એલિમેન્ટલ એરિયા થયો તો એનો જે એરિયા એલિમેન્ટ છે ડી વેક્ટર આમાં આવશે તો એ બે વચ્ચેનો એંગલ 90 થઈ ગયો એટલે I 0 થઈ ગયો. આ એક પોઈન્ટ રહ્યો છોકરાઓ ત્યાં માની લો આવી રીતના એક એલિમેન્ટલ એરિયા લઉં તો ડી એ આમ આવશે ઈ આમ આવ્યો બે વચ્ચેનો એંગલ 0 થાય તો થર્ડ પાર્ટ ખાલી બાકી રહ્યો અને થર્ડ પાર્ટ માટે હું લખી શકું ઈ અને ડી એ બે એકબીજાને પેરેલલ એટલે ઈ ડી એ cos 0 is equal to sigma q enclosed upon epsilon 0 upon epsilon 0. sigma q enclosed તો કે enclosed ચાર્જ કેટલો તો કે આની અંદરનો enclosed ચાર્જ સાહેબ આમાં કયું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય અરે આમાં સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય કારણ કે તો તારી સરફેસ છે ને તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું કહી નાખતું q બાય a. અચ્છા આટલા એરિયા અંતે કેટલો આ da ડેશ કહી દો છોકરાઓ એક da ડેશ. અચ્છા ઈ da ડેશ તમે નથી કહેતા એને da જ કહો છો નો પ્રોબ્લેમ તો આટલા એરિયાને આપણે શું કહી દઈએ આટલા એરિયાને a કહી દઈએ એટલે તમારે શાંતિ થઈ જાય da કરવાનો છે. ઈ તો બહાર લઈ શકું છોકરાઓ કારણ કે ઈ તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0 જે આવે એ તો ડિસ્ટન્સ થી ઇન્ડિપેન્ડન્ટ છે આપણને ખબર જ છે તો ઈ ને હું બહાર લઈ લઉં છું. થર્ડ પાર્ટ અહીંયા લઈ લઈએ અને da cos 0 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ લખવાનું બાકી હતો એ હું લખાવતો હતો
તો અહીંયા આપણે ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય તો એઝ ઇટ ઇઝ રાખવાનું. અને છોકરાઓ અહીંયા એરિયા આપણે કેટલો લખી નાખીએ 1. આના માટે મેં ચાર્જ લખ્યો Q ઇઝ ઇક્વલ ટુ સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન સિગ્મા એરિયા A. તો છોકરાઓ અહીંયા આપણે લખી નાખીએ સિગ્મા ઇન્ટુ A અપોન એપ્સિલોન 0. ડીએ કરો તો એરિયા A આવે. આ ડીએ આ A ઉડી ગયું. તો છોકરાઓ જો તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 આવી ગયું. ડીએ એલિમેન્ટલ એરિયા કીધો ને AB નો એરિયા મેં A કીધો છોકરાઓ. તો તમારો જે એન્ક્લોઝ ચાર્જ એટલે આટલી સરફેસ ની અંદરનો ચાર્જ આવે ને એટલી સરફેસ નો ટૂંકમાં તમારા ગાઉસિયન સરફેસમાં ચાર્જ જ્યાં આવતો હોય ને આવી શકે. અલા ખબર પડી ભાઈ. ટૂંકમાં કોઈ પણ શેપ નું તમારી કંડક્ટર હોય એની વિઝિનિટી ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા સિગ્મા અપોન એપ્સિલોન 0 થવાની છે. એ પાક્કું છે. હવે આપણે છોકરાઓ ઇલેક્ટ્રિક પ્રેશર સમજીએ. રાઈટ, વિદ્યુતીય દબાણ ઇલેક્ટ્રિક પ્રેશર. કારણ કે આપણને ખબર પડી ગઈ કે ફિલ્ડ એટલું હોય, ચાર્જ આવે એટલે ફોર્સ લાગે, ફોર્સ પર એરિયા કરશો એટલે તમારી પાસે ઇલેક્ટ્રિક પ્રેશર આવી જશે. તો આપણે ઇલેક્ટ્રિક પ્રેશર ની આપણે ફોર્મ્યુલા સમજીએ છોકરાઓ. હેડિંગ આપી દઈએ. ઇટ ઇઝ ઇલેક્ટ્રિક પ્રેશર. સાહેબ આવ્યું ક્યાંથી ઈ પહેલા સમજાવું તમને. જો ઇલેક્ટ્રિક પ્રેશર, અચ્છા, વિદ્યુતીય દબાણ ઇલેક્ટ્રિક પ્રેશર એના માટેનો મેઇન કોન્સેપ્ટ છે છોકરાઓ કે જેની અંદર આપણે મેં તમને કીધું એમ કે ચાર્જ આપીએ. માની લો આવા શેપનો કોઈ કંડક્ટર લો, એક કંડક્ટર છે, અહીંયા બલ્ક છે, એને મેં ચાર્જ આપ્યો, કંડક્ટરને ચાર્જ આપીશ એટલે તમને ખબર જ છે એની આઉટર સરફેસ પર વ્યૂ છે. અહીંયા ચાર્જ આવી ગયો, પોઝિટિવ આપો, નેગેટિવ આપો. અચ્છા, એક વાત રહી ગઈ, એક વાત સમજાવવાની રહી ગઈ ખાલી આગળનામાં. અહીંયા જોવો તો છોકરાઓ મેં આવો શેપ ડ્રો કર્યોની પાછળનું રીઝન એ તમને કીધું હતું કે છોકરાઓ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 થઈ ગયું. તો સિગ્મા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર હોય. જ્યાં શાર્પ એજીસ હોય એટલે મેં કીધું હતું યાદ કરો, સિગ્મા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર, વેર આર ઇઝ ધી લોકલ રેડિયસ ઓફ કર્વેચર. લોકલ રેડિયસ ઓફ કર્વેચર. હવે તમે વિચાર કરવા જાઓ છોકરો, હું તમને એમ સમજાવું છું કે આવી કોઈ સરફેસ હોય ને એનો આર, અને આવી કઈ ઓલમોસ્ટ ફ્લેટ સરફેસ હોય એનો આર, આનો આર લેસ હોય. દેખાય જ છે કે આનો આર લાર્જ હોય. અચ્છા, જેનો આર લેસ હોય, અચ્છા કોનો આર લેસ હોય તો કે યાદ રાખજો અહીંયા એક આ કોન્સેપ્ટ હું અહીંયા નીચે લખી દઉં છું, that radius and radius of curvature both are inversely proportional to each other. Radius and radius of curvature both are inversely proportional to each other. જો રેડિયસ કર્વેચર એટલે વક્રતા, જેની વક્રતા વધારે ટૂંકમાં એમાં રેડિયસ ઓછી, અને જેની વક્રતા ઓછી એટલી ફ્લેટ સરફેસ એની રેડિયસ લાર્જ. સિમ્પલ વાત છે છોકરો. રેડિયસ અને રેડિયસ ઓફ કર્વેચર એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. હવે તમે અહીંયા પહેલા સરફેસ માટે જુઓ તો ડેફિનેટલી રેડિયસ ઓફ કર્વેચર મોર છે એટલે રેડિયસ સ્મોલ છે. રેડિયસ સ્મોલ છે તો અહીંયા સિગ્મા વધારે આવવાનું. અહીંયા પણ દેખાય છે કે દરેક જગ્યાએ તમે માની લો નાના નાના એલિમેન્ટ લઈને એક સ્ફિયર બનાવો, સરફેસ બનાવો, ઇમેજનરી સ્ફિયર વિચાર કરો, રેડિયસ સ્મોલ છે એટલે સિગ્મા વધારે છે. આ છોકરા ઓલમોસ્ટ ફ્લેટ સરફેસ છે. આ ઓલમોસ્ટ ફ્લેટ સરફેસ કહી શકીએ આપણે. ત્યાં આર મોર છે તો ડેફિનેટલી ત્યાં સિગ્મા લેસ હોવાનો. E is equal to સિગ્મા અપોન એપ્સિલોન 0 માં, અને જ્યાં છોકરાઓ સિગ્મા વધારે હોવાનો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હોવાનું. એ તો ક્લિયર વાત છે કે જ્યાં સિગ્મા વધારે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે, અને જ્યાં સિગ્મા ઓછું ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું. આ યાદ રાખજો, આગળ જતા હું આનો યુઝ લઈશ.
હવે છોકરાઓ આપણે ઇલેક્ટ્રિક પ્રેશર સમજીએ. મેં છોકરાઓ અહીંયા કંડક્ટર હતો, ચાર્જ આપ્યો એટલે ચાર્જ બધા એકબીજાને રિપેલ કરીને ક્યાં વ્યાઈ ગયા? તો કે સરફેસ પર વ્યાઈ ગયા. એ ત્યાં સુધી જ જઈ શકતા હતા, ચાર્જ એનાથી દૂર જઈ જ નહોતા શકતા. માની લો મેં આવો કંડક્ટર રાખ્યો હોત, મેં આવો એક કંડક્ટિંગ વાયર જોડ્યો હોત ને અહીંયા બીજો કોઈ કંડક્ટર રાખ્યો હોત તો એ ચાર્જ ને વ્યા જાત. મેં રાખ્યો નથી એટલે નહીં જાય. અહીંયા છોકરા જઈ શકશે ક્યાં? તો કે મેક્સિમમ સરફેસ પર. એટલે શું અહીંયા સરફેસ પર આવી ગયા એટલે ફોર્સ લગાડવાનું બંધ કરી દીધું એમ? ના રે ના. ઘણા આવું સમજે કે તમે આખો આ જે પોઝિટિવ ચાર્જ છે મુઠ્ઠો ભરીને કંડક્ટરમાં મૂક્યા ને શરૂઆતમાં ફોર્સ લગાડ્યો, રિપલ કર્યું, રિપલ્સિવ ફોર્સ લાગ્યો અને તમારો ચાર્જ સરફેસ પર વ્યો ગયો, પછી ફોર્સ લગાડવાનું અટકી ગયો. અરે નહીં, ફોર્સ તો હજી લાગે જ છે. ફોર્સ ક્યાંથી સ્ટોપ થયું હોય? ફોર્સ સ્ટીલ છે. ફોર્સ લાગ્યું પણ હવે એ દૂર જઈ નથી શકતો, એની મજબૂરી છે. કારણ કે બીજે ક્યાંય આ સરાઉન્ડિંગમાં કંડક્ટિંગ મીડિયમ નથી એટલે જઈ નથી શકતો. બાકી ફોર્સ સ્ટીલ છે જ. તમે કહી જ શકો કે આટલા એરિયા ઉપર આખાનો એરિયા એ લઉં, આટલાનો એરિયા હું ડીએ લઉં, તો આ ડીએ એરિયા ઉપર છોકરા આને આમ રિપેલ કરે, આને આમ રિપેલ કરે, આને આમ રિપેલ કરે, આટલો એરિયા, આટલા એરિયાનો ચાર્જ આમ રિપેલ કરે, આટલા એરિયાનો ચાર્જ આમ રિપેલ કરે, આટલા એરિયાનો ચાર્જ આમ રિપેલ કરે, આમ રિપેલ કરે, આ જે છે છોકરાઓ અહીંથી આમ રિપેલ કરે, એ બધા રિપેલ કરે છે. રિપેલ કરે છે એનો છોકરાઓ ફોર્સ આવશે, ફોર્સના કમ્પોનન્ટ આવશે. મે બી અમુક કમ્પોનન્ટ કેન્સલ થઈ અમુક કમ્પોનન્ટ ત્યાં બચવાના છે. એટલે બધા એરિયા મેં તમને એમ કીધું કે એના ઉપર છોકરાઓ ફોર્સ લગાડતા હોય. હું એમ કહું છું કે એની ઉપર નેટ ફોર્સ લાગશે, આમ લાગશે. તમે સરફેસ ને પરપેન્ડિક્યુલર, જસ્ટ લાઈક ફ્લુઇડમાં આપણે લેતા હતા ને, ક્રોસ સેક્શનલ એરિયા હોય ને પરપેન્ડિક્યુલર લાગે, તો આ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યો છે. અચ્છા, હવે ડીએફ નો કહું, હવે હું એફ કહું, બધા ડીએફ આ બધા છે રેડિયલી આઉટવર્ડ ફોર્સ નો આ કમ્પોનન્ટ આવ્યો. તો ઈ ફોર્સ કોને લગાડ્યું? આ ફોર્સ કોને લગાડ્યું એ સમજવું જરૂરી છે. આ ફોર્સ કોની ઉપર લાગ્યું? તો કે આખા ઉપરનો ચાર્જ કેપિટલ ક્યુ હતો, આના ઉપર ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ હતો, જે પૈકી અહીંયા તમારો ડીક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ હતો. અહીંયા ડીક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ હતો. તો ડીક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ પર રિમેઇનિંગ ને કારણે એટલું ફોર્સ લાગે. કારણ કે કોઈ પોઝિટિવ ચાર્જ પોતાના ચાર્જ ને લીધે પોતાના પર ફોર્સ ન લગાડે ને. આ ડીક્યુ અમાઉન્ટ ઓફ પર જે ફોર્સ લાગ્યું એ રિમેઇનિંગ ને કારણે લાગ્યું. હા, રિમેઇનિંગ ને કારણે. યા તમે નામ આપો એ નામ આપી દો, એબી અને એસીબી. તો કે એબી પાર્ટ પર જે ફોર્સ લાગ્યું રિમેઇનિંગ એસીબી સરફેસ ને કારણે રિપલ્સિવ ફોર્સ લાગ્યું. કારણ કે તમારો આ જે આ એબી પાર્ટ છે એ એસીબી પાર્ટના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પડ્યો છે. એબી પાર્ટ છે કે જેના ઉપર ચાર્જ છે, આખા ઉપર ચાર્જ કેપિટલ ક્યુ કહી દો, એબી પર ચાર્જ ડીક્યુ હતો, એ ડીક્યુ ચાર્જ એસીબી ના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પડ્યો હતો છોકરો. તો એ પૂરું થઈ ગયું ને. હવે તો ફોર્સ ખબર પડી જાય. ફોર્સ કેટલો હોય છોકરાઓ? લખી નાખીએ હવે તો યાર, પૂરું થઈ ગયું. હમણાં તમારું ઇક્વેશન પૂરું થઈ ગયું. ફોર્સ ઓન ચાર્જ dq due to electric field of surface ACB is, that is F is equal to છોકરાઓ force is equal to QE by E. આ ચાર્જ કેટલો છે? dq અને ઇલેક્ટ્રિક ફિલ્ડ E આવશે. અચ્છા, ડ્યુ ટુ મેં લખ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ સરફેસ ACB મેં લખ્યું. જો તો આપણે હમણાં આગળના લેક્ચરમાં સોરી આગળની સ્લાઇડમાં જ ભણ્યા કે છોકરાઓ આ ચાર્જ તમારો ડીક્યુ ચાર્જ નો પ્રોબ્લેમ, બટ ઈ ની ફોર્મ્યુલા કેટલી થાય? તો કે આવા એસીબી પાર્ટને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અરે સર, સિગ્મા અપોન એપ્સિલોન 0 નહીં યાર, આખી મેટલ સરફેસ ને કારણે પી પાસે થાય. એના બે પાર્ટ એસીબી અને એબી, એ બે ને કારણે તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થતા હતા. યાદ કરો તમે યાર. જો અહીંયા મેં કીધું તો એબી અને એસીબી ને કારણે બેના મેગ્નીટ્યુડ સેમ થતા હતા અને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. જો લા ખબર પડી ને ભાઈ? ઓકે ફાઇન.
તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અચ્છા ડીક્યુ ની જગ્યાએ શું લખશો? સિગ્મા ઇન્ટુ ડીએ. આમાં શું ને વાંધો છે? તો ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ની જગ્યાએ મૂકી દો સિગ્મા ઇન્ટુ ડી. કઈ રીતે? તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ છે ક્યુ બાય એ પરથી ચાર્જ ડીક્યુ છે એ ડી એરિયા પર છે અને ઇન્ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અચ્છા ફોર્સ મળી ગયું. મારે તો શું જોઈએ છે છોકરાઓ? પ્રેશર જોઈએ છે. તો કે પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. અચ્છા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લઈ ગયું. કોના ઉપર લઈ ગયું? તો કે ભાઈ ડીએ પાર્ટ પર. તો ફોર્સ પર એરિયા. અચ્છા ફોર્સ ની ફોર્મ્યુલા લખો સિગ્મા ઇન્ટુ ડીએ અપોન સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અપોન ડીએ. ડીએ ડીએ ગયા છોકરાઓ. ઇલેક્ટ્રિક પ્રેશર અને પીઈ કહી દેજો. ઇલેક્ટ્રિક પ્રેશર પીઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0. તમારી ફોર્મ્યુલા પ્રૂવ થઈ ગઈ છોકરા. ઇલેક્ટ્રિક પ્રેશર પીઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0. રેડી? ફોર્મ્યુલા તમને યાદ હશે તોય તમારું ઘણું બધું કામ થઈ જશે. હવે માની લો છોકરો ઇલેક્ટ્રિક પ્રેશર ની આપણને ફોર્મ્યુલા યાદ છે. માની લો તમારી સામે હું એવો એક ક્વેશ્ચન મૂકી દઉં કે એક છોકરાઓ યુનિફોર્મ સ્ફિયર છે, સોલિડ સ્ફિયર છે, કન્ડક્ટિંગ સ્ફિયર છે, બીજું એમાં કઈ વાંધો નથી, ક્યુ ચાર્જ આપ્યો છે. તો હવે અચ્છા સાહેબ કોક કે આ તો આખા વડે આમ પ્રેશર લાગી ગયું, કઈ ડાયરેક્શનમાં? પ્રેશર ને થોડી ડાયરેક્શન હોવાની, એ તો સ્કેલર છે. તો મીન્સ કે આખે આખા મારા કંડક્ટર પર આ જ પ્રેશર હશે, એમાં કઈ ડાયરેક્શન ન આવે. હું તમને એક ક્વેશ્ચન પૂછવાનો પછી બે ક્વેશ્ચન થોડા પહેલા ઇઝીયર સાઈડ પછી ટફ સાઈડ થોડો ક્વેશ્ચન કે માની લ્યો છોકરાઓ આવી રીતનો તમારી પાસે એક સોલિડ સ્ફિયર છે. આ સોલિડ સ્ફિયર છે, એની રેડિયસ આપણે કેપિટલ આર કરી દઈએ. ધેટ ઇઝ ધી solid sphere, uniform solid sphere, uniform solid sphere. એને મેં છોકરાઓ ચાર્જ આપ્યો તો અહીંયા ચાર્જ છોકરાઓ તમને ખબર છે કે યુનિફોર્મલી થ્રુઆઉટ ધ સરફેસ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. અને ક્વેશ્ચન છે ફાઇન્ડ ઇલેક્ટ્રિક પ્રેશર of uniformly charged solid sphere. Uniformly charged solid sphere. ચાલો તો હવે શું કરાય સાહેબ? હવે મારે ઓલા બધા એલિમેન્ટ ને બધું લેવા જોઈએ? કાંઈ લેવા ન જોઈએ. તારી પાસે ફોર્મ્યુલા સીધી નથી, તને ખબર બકા કે ભાઈ ઇલેક્ટ્રિક પ્રેશર પૂછી લે તો સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 થાય. સિગ્મા એટલે તો કે જે બાના ઉપરની સરફેસ ચાર્જ ડેન્સિટી. શું લખાય? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલો ચાર્જ છે? તો કે ભાઈ ટોટલ ક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ આની ઉપર રહેલો છે. તો ક્યુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. એરિયા કેટલો લખશો? 4 પાય આર સ્ક્વેર. કિંમત મૂકી યાર. ઇલેક્ટ્રિક પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0. સિગ્મા સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? તો કે સાહેબ સિગ્મા સ્ક્વેર ની જગ્યાએ ક્યુ સ્ક્વેર આવવાનું છે અપોન 4 એટલે 16 પાઈ સ્ક્વેર અને r રેસ ટુ 4, કારણ કે સિગ્મા નો મારે સ્ક્વેર કરવાનો હતો. તો ઇલેક્ટ્રિક પ્રેશર ની અહીંથી ફોર્મ્યુલા આવી ગઈ યાર કે ક્યુ સ્ક્વેર અપોન 32 ટાઈમ્સ એપ્સિલોન 0 પાઈ સ્ક્વેર r રેસ ટુ 4. ધેટ્સ ઇટ. $32 times q square એટલે q square 32 times pi square epsilon 0 r raised to 4. ઇલેક્ટ્રિક પ્રેશર આવી ગયું છે. મેં ક્વેશ્ચન શું લખ્યું હતું? ફાઇન્ડ ઇલેક્ટ્રિક પ્રેશર ઓફ ધી સ્ફિયર ઓફ યુનિફોર્મલી ચાર્જ સોલિડ સ્ફિયર. નો પ્રોબ્લેમ એટ ઓલ, આપણને આન્સર મળી ગયું. ટૂંકમાં આવા ફોર્મ્યુલા બેઝ આવે સીધા તમારા સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0. આ તમે સીધી રીતના આવી રીતના આન્સર આપી શકો છો.
હવે થોડોક એક સારી ક્વોલિટીનો ક્વેશ્ચન આપું છોકરા. આવી રીતનો જ એક આખો સ્ફિયર છે, પણ એની અંદર આપણે બે પાર્ટમાં વહેંચી નાખીએ. યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, કન્ડક્ટિંગ સ્ફિયર છે. એક્ઝામ્પલ આવી રીતના આપણે સ્ફિયર લઈ લઈએ. યસ, આવી રીતનો છોકરાઓ આ યુનિફોર્મલી ચાર્જ સ્ફિયર છે. યુનિફોર્મલી ચાર્જ મેટલ સ્ફિયર, કંડક્ટિંગ કહી દો, મેટલ સ્ફિયર કહી દો, જે કહી દો. રેડિયસ તમારી આર છે અને ચાર્જ જે છે એ આખી સરફેસ પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. એ બધી જગ્યાએ બલ્ક પડ્યો છે, બલ્ક છે. અને છોકરા હું ત્યાંને બે પાર્ટમાં વહેંચી નાખું છું. અહીંથી આવી રીતના છોકરા, અહીંયા છોકરાઓ આ જે છે એચ ડિસ્ટન્સ ઉપર વ્યા જાવ તો આ આખો તમારો પહેલો પાર્ટ છે. રિમેનિંગ પાર્ટ 2 છે. વચ્ચેથી મેં કહી દેશે કટ જ કરી નાખ્યો. અને હું ક્વેશ્ચન એવું પૂછી લઉં, ફાઇન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓન પાર્ટ 1 ઓફ સ્ફિયર. હું ક્વેશ્ચન પૂછી શકું છું. ફાઇન્ડ electric pressure, find electric pressure on part 1 of sphere. પોસિબલ છે જ તેમ છોકરા, આખો ચાર્જ આપી દીધો હતો. હવે શું થાય? ચાર્જ તો હજી ફોર્સ તો લગાડે જ છે ને, રિપલ્સિવ ફોર્સ. આ એ અલગ વાત છે કે દૂર જઈ નથી શકતા, એ અલગ વાત છે. બાકી ફોર્સ તો એક્ઝેક્ટ થાય જ છે. ફોર્સ ક્યાં બંધ થઈ ગયો? મારે પ્રેશર જોઈએ છે તો અચ્છા, ફોર્સ ખબર પડી જાય તો ફોર્સ પર એરિયા કરીએ એટલે તમને ખબર જ છે કે ભાઈ પ્રેશર આપણું આવી જવાનું છે. પહેલા આપણે ફોર્સ ફાઇન્ડ કરવાનું છે, પછી આપણે એરિયા થી ડિવાઈડ કરી નાખશું એટલે આપણી પાસે પ્રેશર આવી જશે. રેડી? શરૂ કરશું? ઓકે, જાગો છો ને બધા? ઠીક છે, સારું. મોડાસામાં અત્યારે વરસાદ આવે છે કે તડકો છે? તડકો છે કે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે? નહીં? તમારી બેન તમારે પાછળ બારીમાંથી એવું દેખાય છે કે આમ ખુશનુમા વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. એટલે સુચીબેન તમારી પાછળ બારી છે ને એમાંથી નહીં? તડકો છે, ધોમ ધરકે છે. ઓકે, હવે આપણે આ પાર્ટ પર આટલા પાર્ટ ટૂંકમાં આ કોકને એમ લાગે આટલો પાર્ટ છે. એટલે આ તમારું ડુ સ્ફિયર છે, આ કઈ થોડું સર્કલ છે. આખો આમ ઉપર આમ ટોપલી જેવું, ઊંધી ટોપલી કેવી પડી હોય, એટલા પાર્ટ પર આપણે ઇલેક્ટ્રિક પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. કઈ જેવી તેવી વાત નથી. ઓકે સાહેબ, તો પહેલા શું કરશું? શરૂ કરીએ, હાલો. થોડુંક કામકાજ જબરજસ્ત થવાનું છે, વિચારવું પડે એવું થવાનું છે. ક્વેશ્ચન ઈઝી નથી, કઈ વાંધો નહીં. અહીંયા એક જે માની લો ચાર્જ હશે, ઓલા હામે આ ચાર્જ પર અહીંથી વયો જાવ, આમ વિચારો, કારણ કે મારી પાર્ટ જ વિચારવાનો છે એટલા માટે. એટલે હું નાનો એવો અહીંયા પોર્શન વિચારું કે જે થીટા એંગલે હોય તો એની ઉપર આમ રેડિયલી આવતું હોય, આમ ફોર્સ નહીં લાગતું હોય. ધેટ ઇઝ ડીએફ.
માની લો એના ઉપરનો ચાર્જ dq હોય તો એ df ઇઝ ઇક્વલ ટુ આપણે શું ભણ્યા df ઇઝ ઇક્વલ ટુ તો કે છે પ્રેશર અપોન એરિયા પણ પહેલા તો હું ફોર્સ ફાઇન્ડ કરું તો એના ઉપરનો ચાર્જ dq ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ થાય પોઈન્ટ પાસે. અચ્છા કંડક્ટર હોય તેની વિઝિનિટીમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ફિક્સ જ છે જેથી સિગ્મા અપોન એપ્સિલોન 0. ખાલી કોઈ એક પાર્ટને કારણે લઈએ એ સાહેબ તમે આગળ તો સિગ્મા અપોન 2 તો નેટ સિગ્મા અપોન એપ્સિલોન 0 આટલા પાર્ટને કારણે લઈએ અથવા બીજા જેટલા પાર્ટ છે એટલા પાર્ટને કારણે લઈએ તો એ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવે. નો પ્રોબ્લેમ સર. અચ્છા આ ડીએફ આવ્યો સાહેબ આને તમે થીટા કીધું કે ભાઈ આપણે એક્સ એક્સિસ હોય તેની સાથે થીટા એંગલ ઉપર ગયા તો સાહેબ આઈ થીટા જ થાય ને હા સાહેબ થાય જ તેને તો આ ડીએફ કોસ થીટા થવાનું ઉપર ડીએફ સાઇન થીટા થવાનું. સાહેબ તમે પાછા એ સમજાવો તો કમ્પોનન્ટ હું કામ લીધા કારણ કે છોકરા અહીંયા ડીએફ 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 બધા જુદા જુદા છે. હું નેટ ફોર્સ જોતું હોય મારે કઈ ડીએફ નું ઇન્ટિગ્રેશન થોડું કરાય એવી ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇન્ટિગ્રેશન કરાય જ નહીં જેની ડાયરેક્શન ચેન્જ થતી હોય. તમારું ડો અહીંયા ડીએફ આમ છે આ પાર્ટ જે છે એ સામે ઓલા ડીએફ સામે એલિમેન્ટ પર આમ ફોર્સ લગાડતો હશે તો ડીએફ આમે આવશે આમે આવશે આમે આવશે આમે આમ 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 બધી જગ્યાએ ડીએફ હશે. ડીએફ ની ડાયરેક્શન જુદી જુદી હોય તો મારે થોડું ને સીધું ડીએફ નું ઇન્ટિગ્રેશન કરાય ન કરાય છી એટલે મેં કમ્પોનન્ટ લીધું. હવે બીજું સામે એકાદું પોઈન્ટ જોઈ લે મારે આટલા એવા પાર્ટ પર આ નીચેનો પાર્ટ જે ઇલેક્ટ્રિક ફોર્સ લગાડે ધેટ ઇલેક્ટ્રિક ફોર્સ પર યુનિટ એરિયા ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રિક પ્રેશર. માની લો અહીંથી આપણે આમ વ્યા જઈએ ઓકે સાહેબ આમ જઈએ હાલે ને જઈએ આ સાથે થીટા એંગલ આવ્યો છે અહીંયા એક આવી સરફેસ લીધી તો એના ઉપર એ ડીએફ આમ જ લાગવાનું છે કારણ કે આ સામે વાળો આખો પોર્શન નીચે વાળો પોર્શન ઉપર વાળો એટલા પોર્શન રિપલ્સિવ ફોર્સ લગાડી એના બે કમ્પોનન્ટ આવે આ થીટા થઈ જાય આ ડીએફ કોસ થીટા થઈ જાય આ ડીએફ સાઇન થીટા થઈ જાય. ડેફિનેટલી છોકરાઓ ડીએફ કોસ આમાં સામે કેન્સલ થઈ જવાના છે તો તમારું અહીંયા નેટ ફોર્સ જે આવવાનું છે નેટ ફોર્સ મારે ઇન્ટિગ્રેશન જોતું હોય તો નેટ ફોર્સ માટે મારે ડીએફ સાઇન થીટા નું ઇન્ટિગ્રેશન કરવાનું આવે ડીએફ નું નહીં. મારે જે ઇન્ટિગ્રેશન કરવાનું આવે એ શેનું આવે ડીએફ સાઇન થીટા નું આવે ડીએફ નું નહીં. કેવા એટલો માંગુ છું તમને તો ચાય વાંધો નહીં સર હાલો જોઈએ આપણે. પછી પહેલા તો શું કર્યું હતું કે ભાઈ મેં ડીએફ ઇઝ ઇક્વલ ટુ લખ્યું ડીએફ એટલે આપણે શું કીધું તો કે સાહેબ મેં ડીક્યુ બાય કીધું. અચ્છા મારે તો નેટ ઇલેક્ટ્રિક પ્રેશર જોઈએ છે તો પહેલા એના ઉપર હું પ્રેશર મારે લખવું હોય માની લો એટલે એલિમેન્ટલ એરિયા પર આનો એરિયા આપણે કેટલો કીધો તો આનો એરિયા એઝ્યુમ કર્યો નથી કર્યો હાલો તો અને હું ડી એ કહી દઉં ડીએફ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ ઇન્ટુ ઈ તો સાચી જ વાત છે. હાલો બીજી વાત કે છોકરાઓ હું અને આમ નો લખી શકું આ કેસની અંદર કે વી નો ધેટ પી ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ ફોર્સ અપોન એરિયા ધેટ મીન્સ ડીએફ અપોન ડીએ તો છોકરાઓ ડીએફ ઇઝ ઇક્વલ ટુ હું આમે નો લખી શકું પીડીએ. અચ્છા પણ પ્રશ્ન એ હતો કે અહીંયા મારે જે ઇન્ટિગ્રેશન કરવાનું હતું ઇન્ટિગ્રેશન કોનું કરવાનું હતું ડીએફ નું નહીં કારણ કે ડીએફ ની ડાયરેક્શન તો કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હતી. મારે જે ઇન્ટિગ્રેશન કરવાનું હતું ઇન્ટિગ્રેશન મારે કરવાનું હતું છોકરાઓ ડીએફ સાઇન થીટા તો નો પ્રોબ્લેમ કરીએ. ચાલો ભાઈ ડીએફ સાઇન થીટા ને આપણે શું કરવા જઈ રહ્યા છીએ છોકરાઓ ઇન્ટિગ્રેટ. અચ્છા અને હજી ઓર હું આવી રીતના મસ્ત નો લખી શકું ઇલેક્ટ્રિક પ્રેશર ની ફોર્મ્યુલા શું થતી હતી ઇલેક્ટ્રિક પ્રેશર સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ ડીએ. મેં આવી રીતના છોકરાઓ લખી નાખ્યું પણ હવે તમે ત્યાં જશો એટલે તમને એક વાત સમજાશે. શું સમજાશે કે ભાઈ મારે આ ડીએફ 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 મેં કીધું સાહેબ તમે આ હું કામ લખ્યું ઇલેક્ટ્રિક પ્રેશર તો તમે લખી નાખ્યું અરે મારે તો ફાઇન ઇલેક્ટ્રિક પ્રેશર ઓન અ પાર્ટ 1 ઓફ સ્ફિયર જોઈએ છે આ આટલા પાર્ટ પર જ ઇલેક્ટ્રિક પ્રેશર જોઈએ છે આ તો કમ્પ્લીટ માટે હતો તો એટલે મેં લીધો તો સામે વાળું જે એક્ઝેક્ટલી ઓપોઝિટમાં એલિમેન્ટ હોય એની ઉપર આ ડાયરેક્શનમાં ડીએફ ફોર્સ એક્સર્ટ કરતો હોય તો મેં લખી નાખ્યું ને P ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ ડી. અચ્છા સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 ક્યાંથી આવ્યું આ વાત તો નહીં લોજિકલ છે જ છોકરો. મારે તો ઉપરના અડધા પાર્ટ પર આટલા ઉપર ક્યાં ના જ પાડું સિગ્મા સ્ક્વેર અપોન 2
તો આટલા ઉપર કેટલું ઇલેક્ટ્રિક પ્રેશર લાગી જોઈએ છે. તો છોકરાઓ એફ નેટ, પહેલા નેટ ફોર્સ લઈએ. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ કોનું મારે ઇન્ટિગ્રેશન કરવાનું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ ડીએફ સાઇન થીટા. મારે જે નેટ ફોર્સ આવશે છોકરાઓ એમાં ઇન્ટિગ્રેશન જે કરવાનું આવશે એ કોનું કરવાનું આવશે? ડીએફ સાઇન થીટાનું, કારણ કે ઈ ઉપર તરફ ગયા. હાલો ડીએફ ની વેલ્યુ મૂકીએ અહીંથી છોકરો, બીજું તો હું એફ નેટ ઇઝ ઇક્વલ ટુ ડીએફ કેટલું છે? સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ ડીએ સાઇન થીટા. સાહેબ ઇન્ટિગ્રેશન માટે તો સાઇન થીટા ડી થીટા નહીં જોશે ને? તમારી વાત સાચી છે, થોડાક અટકાણા આપણે, પણ કાંઈ વાંધો નહીં, રસ્તા કાઢશું. અચ્છા, આ ડીએ છે તો એનો એરિયા એલિમેન્ટ તમારી સરફેસ ને પરપેન્ડિક્યુલર નહીં હોય આ ડાયરેક્શનમાં. હા સાહેબ બરાબર છે. આ મેં એરિયા લીધો અને બે પાર્ટમાં વહેંચો તો એક આવો થશે, એક આવો થશે. માની લો તમારો આમ જે એરિયા છે ને મેં બે પાર્ટમાં વહેંચ્યો. તો જુઓ તો છોકરો, માની લો તમે જેને થીટા કહો છો તો તમારો આ ડીએ થીટા થઈ ગયો, તો આને પરપેન્ડિક્યુલર આ તમારો છોકરો ડીએ કોસ થીટા નહીં થાય? જો તો આને પરપેન્ડિક્યુલર આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં એ શું થશે? ડી એ કોસ થીટા. અને આ ડાયરેક્શનમાં આ ઉપર જશે એ શું થશે? ડી એ સાઇન થીટા. તમે બધું હું લખ્યું, ઘડીક વાર ડીએફ સાઇન થીટા લખો ને ઘડીક વાર ડીએ સાઇન થીટા લખો. એ સાઈડમાં તમને સમજાવું કે તમારી આ જે સરફેસ હતી એની માટે ડીએ આમ હતું. મેં તમને એમ કીધું કે આને બે પાર્ટમાં વહેંચી લે બકા. આ તારો થીટા થતો હતો તો આ તારો ડીએ કોસ થીટા થઈ જાય ને આ તારો ઉપર ડીએ સાઇન થીટા થઈ જાય. તો તું હવે આ જ એરિયાની વાત કરેશ બકા, તો આ એરિયાને એકોર્ડિંગ અચ્છા તમને પાછું દેખાશે શું? તો કે અમને તો આ સર્કલ જ દેખાશે. અરે બકા ઉપરથી સ્ફિયર છે. તો આ ડી આમ ગયું. તો ખરેખર છોકરાઓ હું સીધું તમને સમજાવવા એ માંગુ છું અહીંયા કે હું શું લખીશ એ તમને કહી દઉં. સિગ્મા યુનિફોર્મ છે અપોન 2 એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશન ડીએ સાઇન થીટા. તો છોકરાઓ આટલું જે છે આ તમને મળ્યું, એનું તમારી ઉપર માની લો અહીંયા હું એટલી એવી સરફેસ લઉં, આ પોઈન્ટને એકોર્ડિંગ હું આમ સરફેસ લઉં તો છોકરાઓ એ આટલો એરિયા કવર કરશે. મીન્સ કે તમારું જે આટલો પાર્ટ 1 છે ને છોકરાઓ, પાર્ટ 1, તો પાર્ટ 1 ને એકોર્ડિંગ હું તમને એમ કહી દઉં કે અહીંયા જે તમારો ડીએ છે એનો છોકરો મારે આ પોર્શન આવે, તો આ પોર્શન અહીંયા ક્યાંક લાઈ થાય આમ, ધેટ ઇઝ યોર ડી એ સાઇન થીટા. એટલે આ પોર્શન લેવાનો આવ્યો. બીજો એલિમેન્ટ લઉં તો એનો રીતે છોકરો આ પોર્શન જ લેવાનો આવ્યો. આ એલિમેન્ટ લઉં તો એનો આ જ પોર્શન લેવાનો આવ્યો. આ લઉં તો આ જ પોર્શન લેવાનો, કારણ કે ઓલો તો ડીએ કોસ થીટા થઈ જાય. આ લઉં તો આ જ પોર્શન લેવાનો આવ્યો. મીન્સ કે આને એકોર્ડિંગ આટલો જ પોર્શન લેવાનો, આને એકોર્ડિંગ આટલો જ પોર્શન લેવાનો, આને એકોર્ડિંગ આટલો જ પોર્શન લેવાનો, આને એકોર્ડિંગ આટલો જ પોર્શન લેવાનો. અહીંયા જોવા જાવ તો બે પાર્ટ એરિયા નો પડી જાય, આને તો આને એકોર્ડિંગ આટલો જ પોર્શન લેવાનો. તો ફાઇનલી તમારે આટલો જ પોર્શન લેવાનો છે ને, that is ds sin theta. નીચે તરફ da cos theta કેન્સલ થઈ ગયું, ds sin theta, 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 ds sin theta. અને આની રેડિયસ તમારી સ્મોલ આર હોય. અને અહીંયા હું કહી દઉં કે છોકરાઓ આ જે પોર્શન મેં ડ્રો કર્યો, if radius of this part is small r, તો છોકરાઓ તમારે આ da sin theta ની જગ્યાએ લખી નાખવાનું આવે by small r square f net is equal to sigma square upon 2 epsilon 0 by small r square. સ્મોલ r ક્યાંથી લાવ્યા? મેં એઝ્યુમ કર્યું, આ ક્યાંય આપ્યું નથી. આ સ્મોલ r મેં એઝ્યુમ કર્યું છે. તમે ઇઝીલી લખી શકો કે છોકરાઓ આ ડિસ્ટન્સ તો કેપિટલ R થાય જ તે. હા સાહેબ આ કેપિટલ R થાય, કારણ કે આ પોઈન્ટ ને સેન્ટર ને એ તમારી રેડિયસ થઈ ગઈ. અચ્છા, આ એંગલ તમે જોવા જાવ, મેં થીટા એઝ્યુમ કર્યો હતો, આ તમારું કેપિટલ R થઈ ગયું, આ h થઈ ગયું, તો આટલું ડિસ્ટન્સ કયું થઈ જાય છોકરાઓ? સ્મોલ r થઈ જાય. ઓકે, નો પ્રોબ્લેમ, આટલું ડિસ્ટન્સ સ્મોલ r થઈ ગયું. આ છોકરાઓ તમારું 90 ડિગ્રી થઈ ગયું. મારી પાસે થીટા કયો છે? થીટા તો મેં આ કીધો બકા, આ થીટા કીધો છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આમાં કઈ ન લખી શકું. આ તમને મેં r કીધું, આ તમારું r છે, આ તમારું છોકરાઓ સ્મોલ r છે, આ h છે. તો પાયથાગોરસ ન થઈ જાય? હા સાહેબ, પાયથાગોરસ પરથી ન કહી શકું કે ભાઈ કેપિટલ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r સ્ક્વેર
પ્લસ એચ સ્ક્વેર. તો સ્મોલ આર સ્ક્વેર ની જગ્યાએ મૂકી દો, તમારો આન્સર આવી ગયો. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 બાય સ્મોલ આર સ્ક્વેર ની જગ્યાએ કેપિટલ આર સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર. આ તમને સર આ શું મળ્યું? આ તો બગા મને નેટ ફોર્સ મળ્યો, નેટ ફોર્સ મળ્યો. મારે તો શું જોઈ છે? મારે જોઈ છે આમે એરિયા કેમ લખ્યો એ ખબર પડી ભાઈ બધાને? એરિયા કેમ લખ્યો એ ખબર પડી? પાક્કો? તો છોકરાઓ પ્રેશર એટલે આપણને ખબર જ છે કે ફોર્સ અપોન એરિયા. તો હું એક કામ કરું, મને એફ નેટ મળ્યું. અચ્છા, મેં ઇલેક્ટ્રિક પ્રેશર તો લખી જ નાખ્યું હતું, આને અપોન તમે એરિયા કરી નાખો એટલે મળી જશે. અચ્છા, અહીંયા એક આપણે ખાલી ક્વેશ્ચનમાં ચેન્જ કરી નાખીએ ઇલેક્ટ્રિક પ્રેશર, કારણ કે આપણે પ્રેશરની જગ્યાએ ઇલેક્ટ્રિક ફોર્સ કરી નાખીએ. ઇલેક્ટ્રિક ફોર્સ ઓન પાર્ટ 1 ઇલેક્ટ્રિક ફોર્સ. આન્સર આવી ગયો. મેં પહેલા શું કર્યું ત્યાં છેલ્લી વાર ટૂંકમાં ફટાફટ કીધું. મેં શું લીધો છોકરાઓ? એલિમેન્ટ. એલિમેન્ટ પર ફોર્સ લીધું. એ ફોર્સ કેમ લખાય? તો કે ડીક્યુ ઇન્ટુ ઈ લખાય. પણ ડીક્યુ ઉપર ચાર્જ કેટલો છે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એની બદલે હું મારી ઇલેક્ટ્રિક ફોર્સ જોઈ છે તો P ઇઝ ઇક્વલ ટુ ડીએફ અપોન ડીએ કર્યું, ફોર્સ અપોન એરિયા. ડીએફ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ ડીએ કર્યું. અચ્છા, મેં ઇલેક્ટ્રિક પ્રેશર ટૂંકમાં ત્યાં ઇલેક્ટ્રિક ફોર્સ મારે ફાઇન્ડ કરવું હતું, એટલે હું છોકરાઓ ડીએફ ઇઝ ઇક્વલ ટુ P ડીએ લખી નાખું. P ની જગ્યાએ સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0. અને છોકરાઓ પછી મેપ નેટ ફાઇન્ડ કર્યું. એક્સ એક્સ કેન્સલ થઈ ગયા, વાય વાય એડ ઓન થઈ ગયા. એટલે ખબર પડી? આ બધાને સમજાણું મેં. ઇન્ટિગ્રેશન ડીએફ સાઇન થીટા ની જગ્યાએ પાઈ સ્મોલ આર સ્ક્વેર કેમ લખ્યું? કે જેટલા ડીએ સાઇન થીટા વાળા તમારા એલિમેન્ટ તમે લેતા હતા એ બધા એક સર્કલ પર જ લાઈ કરતા હતા. જો અહીંયા સમજાવ્યું જ છે. આને એકોર્ડિંગ સર્કલ, આને એકોર્ડિંગ સર્કલ, એવી રીતના સર્કલ પર જ લાઈ કરતા હતા. એટલે ખબર પડી ભાઈ? ડીએ સાઇન થીટા ની જગ્યાએ જેને સાંભળ્યું ન હોય, જે પોતાની દુનિયામાં વ્યાઈ ગયા હોય, એની ખબર ન પડે કે પાઈ સ્મોલ આર સ્ક્વેર સાહેબ ક્યાંથી લાવ્યા. એક તો સ્મોલ આર ક્યાંય આપ્યો જ નહોતો, ગમે ત્યાંથી ગમે આવી જાય છે. એટલે આપણે એઝ્યુમ કર્યો કે સર્કલ વાળા પાર્ટ પર લાઈ કરે, એની રેડિયસ સ્મોલ આર છે અને સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, મેં આ કોન્સેપ્ટ એપ્લાય કર્યો. Recording stopped. લે આ હું આવ્યું? લે ભાઈ, તમને સંભળાણું કઈ? રેકોર્ડિંગ સ્ટાર્ટ એવું આવ્યું ને? Your recording has stopped. The disk space is insufficient. ઓ ભાઈ, અહીંયા કઈક ડખા થઈ ગયા છે, તમે આવી જજો. ચાલો હવે આપણે પ્રોપર્ટી નંબર 4 લઈએ છોકરાઓ. હા ભાઈ. સર, આપણે આ કેસમાં બે હેમિસ્ફિયર કેમ નો વિચાર્યા કે ઉપરના હેમિસ્ફિયર ને કારણે જે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાગે સિગ્મા અપોન 4 એપ્સિલોન 0 અને નીચેના કારણે લાગે એને લીધે જે ઓ બકા, આ હેમિસ્ફિયર ક્યાં છે? અમે જો ને એક્ઝેક્ટલી વચ્ચેથી ક્યાં કટ કર્યું? આ કટ આમ કર્યું છે ને બકા. આમ તારો સ્ફિયર હોય તો અહીંયા મેં લીધું છે. મેં ક્યાં તને એમ કીધું કે આ તું હેમિસ્ફિયર વિચારી લે ઉપરનું? મેં ક્યાં કીધું કે આપણે આ હેમિસ્ફિયર છે તો હવે તું નીચેના પાર્ટને કારણે ઉપરના પાર્ટ પરનો ફોર્સ. મેં પાર્ટ 1 જો ને, અહીંયા જો ડોટેડ લાઈન તું જો, સેન્ટરમાંથી નથી પાસ થતી ગઈ. રેડી? બાકી તો તું સિમ્પલ કહી જ ને, આપણે ભણ્યા જ હતા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું ભણ્યા હતા? સિગ્મા સ્ક્વેર અપોન 4 એપ્સિલોન 0. સિગ્મા અપોન 4 એપ્સિલોન, હા સોરી, સિગ્મા અપોન 4 એપ્સિલોન 0. તો પછી તારે F ઇઝ ઇક્વલ ટુ Q જ કરવાનું આવે. નીચેનો જેટલો ચાર્જ હોય એટલો Recording in ચાર્જ progress. પૂરું થઈ ગયું. ઓકે ફાઇન. હવે છોકરાઓ આપણે ટૂંકમાં આને રિવાઇઝ કરજો. પ્યોરલી એડવાન્સ માટેનો ક્વેશ્ચન છે કે આ સાહેબ કેવી રીતના આપણે આની અંદર ફોર્સ ને બધું ફાઇન્ડ કરવું. હવે આપણે પ્રોપર્ટી નંબર 4 લઈએ છોકરાઓ. that in electrostatic condition, potential at every point
on conductor remain same. In electrostatic condition, potential at every point on conductor या on metal surface remain same. या remain constant. Same કયો या constant કયો. Conductor ની સાથે તમે metal બી કહી શકો. So that's why we can say metal surface is known as equipotential surface. કોઈ પણ કંડક્ટર હોય, કંડક્ટરની સરફેસ મેટલ સરફેસ ટૂંકમાં યા તમે કોઈ પણ કંડક્ટરની સરફેસ લ્યો is known as equipotential surface. કારણ કે એના each and every point પર પોટેન્શિયલ કેવા હોવાના છોકરાઓ? સેમ. તો equipotential surface થઈ ગઈ. Why? Because of કે છોકરાઓ? અચ્છા, તમને એમ થાય કે કેમ સર, પણ આવું કેમ? માની લો હું અગેન છોકરાઓ રીતનો કંડક્ટર લઉં છું. કંડક્ટર છે, આવી રીતના ચાર્જ એની ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. કંડક્ટર છે એના ઉપર મેં ચાર્જ ને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો છું. અચ્છા, અહીંયા બધી જગ્યાએ બલ્ક છે, કંડક્ટરની બલ્ક. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તો કે કંડક્ટરની અંદર કોઈ પણ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય? 0. માની લો બે પોઈન્ટ લઉં છોકરો, x અને y. માની લો મારે x અને y પાસેનો હું તમને એમ કહું કે ભાઈ અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય તો આપણે ન લખી શકીએ ઓલું vx માઇનસ vy. મને નથી ખબર ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ. E વેક્ટર ડોટ dr વેક્ટર માની લો x ટુ y આપણે જઈએ તો એ તમને ખબર જ છે 0 આવે, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જ 0 છે. કારણ કે કંડક્ટર છે ને કંડક્ટરની અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય છોકરાઓ? 0 હોય. અને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, ધેટ્સ વાય હું કહી શકું છોકરાઓ Vx ઇઝ ઇક્વલ ટુ Vy હોય. x પાસે પોટેન્શિયલ હોય એટલો જ y પાસે હોય, અને કેટલો હોય? જેટલો સરફેસ પર હોય એટલો. કારણ કે માની લો હું કોઈ પણ એક સ્મોલ q0 ચાર્જ છે ને ઇન્ફાઇનાઇટેટી પકડીને x પાસે લાવું કે ઇન્ફાઇનાઇટેટી પકડીને હું y પાસે લાવું, મારે વર્ક સરફેસ સુધી જ કરવું પડે, કારણ કે સરફેસ ની અંદર ગયા પછી છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું છે? 0 છે. મારે વર્ક કોને કરું છું? વર્ક ડન અગેન્સ્ટ એક્સટર્નલ ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અગેન્સ્ટ જ વર્ક કરું છું. તો હું q0 ને પકડીને x પાસે લઈ જાઉં, q0 ને પકડીને y પાસે લઈ જાઉં, તો x અને y પાસે પોટેન્શિયલ કેવું હોવાનું છોકરાઓ? સેમ જ હોવાનું. અને કેટલું હોવાનું? જેટલું સરફેસ પર હોય એટલું હોવાનું. એટલે મેં હું કીધું ખબર પડી ભાઈ બધાને? અંદર ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ હશે, અને કેટલું હશે? જેટલું સરફેસ પર એટલું. માની લો સરફેસ પર વિચારી હાલો છોકરો. અચ્છા, આ પોઈન્ટ ને હું એ પોઈન્ટ કહી દઉં છું, આ પોઈન્ટ ને હું બી પોઈન્ટ કહી દઉં છું. એક સ્મોલ q0 ચાર્જ ને a ટુ બી લઈ જાઉં છું. અચ્છા, એ પોઈન્ટ પાસે તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હશે છોકરો, કારણ કે ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર મેં હમણાં જ કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેટલ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર સરફેસને પરપેન્ડિક્યુલર હોય. અહીંયા આમ હોય. અચ્છા, અને આમ લઈ જાઉં છું તો જોવો તો આ કયો ચાર્જ છે? q0 ચાર્જ. અચ્છા, q0 ચાર્જ પર ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે, q0 e જેટલું ફોર્સ લાગશે. ડિસ્પ્લેસમેન્ટ આમ છે. ફોર્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો છોકરાઓ મારું વર્ક કેટલું થઈ ગયું? 0. ધેટ મીન્સ કે આ q0 ચાર્જ ને હું આખી મેટલ સરફેસ પર ને એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ પર લઈ જવું છે તો કોઈ વર્ક થતું નથી. w is equal to 0 and we know that w is equal to q delta v. w is equal to 0, q does not equal to 0. That means delta v is equal to 0. That means કે ભાઈ તમારું પોટેન્શિયલ કોન્સ્ટન્ટ છે. To displace on a charge q0 on a metal surface, work done is 0. To displace charge q0 on a metal surface, work done is 0, comma, we can say each point
of surface has same potential. So it is termed as equipotential surface. Equipotential surface. તો આ બધું લોજિકલી ભેગું થઈ ગયું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન પરપેન્ડિક્યુલર જ સ્ટ્રાઇક કરવી પડે, ઓરિજિનેટ થવી પડે, કારણ કે તો જ તમારું વર્કડન 0 આવે, અને વર્કડન 0 આવે તો તમારી મેટલ સરફેસ ઇક્વિપોટેન્શિયલ સરફેસ થઈ ગઈ. આજ પછી ગમે મેટલ ડ્રો કરો તમે સમજી લેવાનું મેટલ સરફેસ, ઓ આ તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ, કારણ કે નીચ એન્ડ એવરી પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરવાની છે. તમે એ સરફેસ પર ડિસ્પ્લેસ કરવાના, ત્યારે ડીઆર અને ફોર્સ વચ્ચેનો એંગલ 90 જવાનો, cos 90 0 થાય, એટલે વર્ક 0 થાય, એટલે ક્યુ ડેલ્ટા વી 0 થાય, ડેલ્ટા વી 0 થાય, વી કોન્સ્ટન્ટ થાય. જુનાગઢમાં માતાજી જાગો છો ને? પંખો વાય કઈક ફરે છે એટલે હું કહું છું. બાય રાજ, એ રાજ, ઓકે. ભાઈ દેવમ મોવલિયા, ઓકે. હર્ષિત, હર્ષિત જાગે છો ને? રાતનો ઉજાગરો નથી ને? ક્યારે પહોંચ્યો તું કાલે? રાત્રે 8 વાગે પહોંચ્યો. કયું ગામ મારે? કયું ગામ તારું? મારે જુનાગઢ. પ્રોપર જુનાગઢ? તો વિસાવદર. ઓહો, જુનાગઢ થી આગળ થાય. પછી બધા ઘરેથી જોડાઈ ગયા છો ભાઈ. પછી ઓલો ભાઈ કઈ ગયો? જામનગર. રાધિકા, તું હું જોવે છો? મને જોવે છો? થેન્ક યુ. હાલો અહીંયા ધ્યાન આપો ભાઈ. એ પાછો બોલેલો એ રીતના એટલા માટે કે તમને જોઉં જ મને શોરમ આવી. ચાલો હવે આના ઉપર થોડાક છે ને જબરજસ્ત ક્વેશ્ચન બને છે. કઈ આમ તમે આમ સમજી લો. એ જો સારું થયું તમને કહું, એક વાત કહું, તમે ઘરના છો ને એટલે કહું. એ જો આ દ્યો, જો આમ હતું ઓલું, મારે ક્યાર નો ગોતતો તો ભાઈબંધે ક્વેશ્ચન કર્યો ને પછી આ વચ્ચેથી નહોતો કાપ્યો. એ આ તો ધાયરા કરતા થોડોક ખેતાણ નીકળ્યો. મેં કીધું આ કપાઈ જશે, પણ ટૂંકમાં કેવા એમ માંગુ છું આ તમને આમ વચ્ચેથી ન લાગવું જોઈએ. ઉપરનો એટલો પાર્ટ 1 હતો આપણો, થઈ જશે. હું કેવું હાલે છે? એમ તો વાંધો નથી આવતો. મારે એટલું નું કામ છે. જો આમ ખોલી નાખું, ખુલ્લું કરું છું. જો આખે આખો આવી રીતનો સ્ફિયર હતો. આ વચ્ચેથી એક્ઝેક્ટલી નથી, તો આપણે આને નીચે ચાર્જ આપ્યો, ઉપર ચાર્જ આપ્યો, યુનિફોર્મ હતો. પછી પાર્ટ અહીંથી પાડ્યો તો નીચેના વડે ઉપર પર કેટલું ઇલેક્ટ્રિક ફોર્સ લાગી આપણે ફાઇન્ડ કરી. ખબર ના ક્વેશ્ચનમાં મેં શું કીધું? ઉપર ત્યાં પાર્ટ એટલો કટ કરેલો તમને દેખાઈ રહ્યો. ક્રિકેટ રમવું જ ને? હું કેવું? બોક્સ ક્રિકેટ રમવા જવું છે ને? બોક્સ ક્રિકેટ પાક્કું આપણે એક દી ગોઠવીએ. બારે બધા સેન્ટરો ઉપર આવું છે અને પછી આપણે બોક્સ ક્રિકેટની મેચ ગોઠવી છે. પાક્કું? મોરબીમાં ટીમ બની જાય, વાંધો ન આવે. જામનગરમાં ટીમ બનાવી અઘરી પડે. સર અમારે તો 2 સેન્ટર છે, બની જશે. ક્યાં? જામનગરમાં 2 સેન્ટર હવે બરાબર છે. ઓકે. પછી મોડાસામાં ગ્રુપ હશે. પછી એક ક્યાં ગ્રુપ હશે? રાજકોટમાં તો ગુરુકુળમાં તમારે કઈ વાંધો જ ન આવે. તમારે બધા આમનામી પેલા એ પલંગ ઉપર બધા ક્રિકેટ રમવા માંડે એમ છે. ભુજમાંથી આજે ઓલું નેટવર્ક નો ઇસ્યુ છે ને એટલે મોટો. હોસ્ટેલમાં નહીં રમતો તમે છોકરા? હોસ્ટેલમાં જે રહેતા હોય ગ્રુપ વાળા રમો ને. હા, એ લોકો રૂમમાં રમે જ તે. તમે પૂછો ને ક્રિકેટ.
તું જલ્પ છે ને હારા, મારો બેટો પાછો હસે છે ક્રિકેટ રમવાનું કહું ને તો એમાં, એટલે હું કહું તું રહેવા દે, પાછો પાછો કેટલો સારો થાય. તું જલ્પ છે ને અમારે એક છે ને હર્ષ પોપટ હતો, એના જેવો લાગ. 2 વર્ષ પહેલા એડવાન્સમાં એક સ્ટુડન્ટ હતો ને, અત્યારે ટ્રિપલ આઈટી કોટામાં છે ઈ. તો એક્ઝેક્ટ એના જેવો લાગ. મને તને જોવું નહીં યાદ આવે. હાલો હવે આપણે જીવનમાં એક્ઝામ્પલ લઈએ એક. આ તો હું છે મેં કીધું થોડાક ખુઈ ગયા હોય જગાડી દઈ. હવે જો આ બધા છે ને સારા સારા એક્ઝામ્પલ છે, અમુકમાં તમારે જ મને જવાબ આપવા પડશે. પહેલા હું એક ક્વેશ્ચન આખો ડિસ્કસ કરી નાખું. આવી રીતનો છોકરા એક ન્યુટ્રલ મેટલ સ્ફિયર પડ્યો છે, આની રેડિયસ કેપિટલ આર છે, કેપિટલ આર ડિસ્ટન્સ છે. આ છોકરાઓ કન્ડક્ટિંગ સ્ફિયર છે, મેટલનો તમે ટૂંકમાં લઈ લો, કન્ડક્ટિંગ ન્યુટ્રલ સ્ફિયર છે. ન્યુટ્રલ સ્ફિયર નો મિનિંગ કે આની ઉપરનો નેટ ચાર્જ 0 છે, અને હું એના સેન્ટર થી ડિસ્કશન કરી રહ્યો છું. સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ દૂર વ્યા જાવ. અહીંયા મેં એક કેપિટલ ક્યુ ચાર્જ મૂક્યો છે, મેં એક કેપિટલ ક્યુ ચાર્જ મૂક્યો છે. આ તમારું પોઈન્ટ સી છે, અહીંયા પોઈન્ટ એ છે, અહીંયા પોઈન્ટ બી છે, અહીંયા પોઈન્ટ ડી છે. ચાલો કેટલા બધા ક્વેશ્ચન વન બાય વન કરતા લખતો જાઉં, તમને પૂછતો જાઉં. પહેલો ક્વેશ્ચન, જો આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, તમે આખી આખી વસ્તુ સમજી ગયા ને. આ કન્ડક્ટિંગ સ્ફિયર છે. હું એવું નથી કહેતો કે સ્મોલ આર ડિસ્ટન્સ વેરી લાર્જ છે કમ્પેર ટુ કેપિટલ આર. આવું હું આપતો નથી, આવું નથી. અને હવે ચલો પહેલો ક્વેશ્ચન આવું કઈક પૂછું છું. ફાઇન પોટેન્શિયલ એટ point C due to charge capital Q. ચાલો સોલ્યુશન એનો શું આવી શકે, પહેલો ક્વેશ્ચન. પછી હું બધા રીતના લખતો જ જઈશ ક્વેશ્ચન. ચાલો કોણ મને કહેશે, હાલો પહેલા હું સમજાવું તમને, એક થોડોક આઈડિયા આપું. હવાના નથી પૂછી લઉં. પહેલા તો પોઈન્ટ ચાર્જ ને કારણે પોટેન્શિયલ, પોટેન્શિયલ રેડિયલી આઉટવર્ડ. અરે સર પોટેન્શિયલ તો સ્કેલર ક્વોન્ટિટી છે, અને થોડી ડાયરેક્શન હોય નો હોય, સાચી વાત છે. તો સી પાસે છોકરાઓ આ પ્લસ ક્યુ ને કારણે મારે લખાય કે ક્યુ અપોન આર. આ રેડી? અચ્છા કયો આર? કેપિટલ આર? ના ના સર, કેપિટલ આર તો ઓલાની રેડિયસ છે, આર જોવું પડે. આ પોઈન્ટ ચાર્જ છે, પોઈન્ટ ને ચાર્જ ને કારણે પોટેન્શિયલ ની ફોર્મ્યુલા કે ક્યુ બાય આર. બટ કેટલા ડિસ્ટન્સે છે? સ્મોલ આર ડિસ્ટન્સે છે, તો કે ક્યુ બાય સ્મોલ આર આવશે, કે ક્યુ બાય સ્મોલ આર આવશે. અચ્છા તો છે બા, તો આન્સર આવી ગયો. આવું હું તમે મસ્તી કરો નહીં, તમે એક ભૂલ કરી રહ્યા છો. આ કેપિટલ ક્યુ ચાર્જ બહુ દૂર નથી, આ તમારું બહુ મેટલ સ્ફિયર છે, કન્ડક્ટિંગ સ્ફિયર છે. તો ત્યાં ઇન્ડક્શન થાય ને, તરત તમને લાઈટ થઈ જવી જોઈએ. હા સર, તમે મેં પહેલા ચોખવટી કરી કે સ્મોલ આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન કેપિટલ આર. નથી, એવું નથી, આ બહુ આઘું છે. ઇન્ડક્શન થાય છોકરાઓ. આ પોઝિટિવ ચાર્જ અહીંથી કોને પુલ કરે, તો કે આ તમારું કન્ડક્ટિંગ મેટલ સ્ફિયર છે યાર. મેટલ નો ન્યુટ્રલ છે, ન્યુટ્રલ એટલે ધેટ મીન્સ કે જેટલા પોઝિટિવ ચાર્જીસ એટલે નેગેટિવ હશે. તો ઇલેક્ટ્રોન અહીંથી આમ પુલ કરે, આમ પુલ કરે, આમ પુલ કરે, આમ પુલ કરે. ઇલેક્ટ્રોન બધા રાઈટ વર્ડ આવી જાય તો ઓટોમેટિકલી અહીંયા ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ જાય, તો અહીંયા બધા પ્લસ આવી જાય. 3 into 5 તો આ 5 યસ પ્લસ થઈ ગયું. તો ધેટ મીન્સ કે ઓ પાસે છોકરાઓ હવે 3 ચાર્જ ને કારણે પોટેન્શિયલ આવે ને. એક તો કેપિટલ ક્યુ ચાર્જ,
પછી બીજો નેગેટિવ ઇન્ડ્યુસ ચાર્જ માઇનસ ક્યુ ઇન્ડ્યુસ, અને થર્ડ પોઝિટિવલી ઇન્ડ્યુસ ચાર્જ. ત્રણે ત્રણ નું પોટેન્શિયલ લખવાનું આવે ને. મેં હું કીધું ખબર પડી ભાઈ? માની લ્યો તમારો એકલો પોઈન્ટ ચાર્જ હોત, સામે કઈ સ્ફિયર બિયર નો હોત, કન્ડક્ટિંગ કે ટૂંકમાં આવી રીતનો કઈ સ્ફિયર નો હોત, તો કે ક્યુ બાય આર. યસ, કરેક્ટ. બટ હવે અહીંયા ચાર્જ છે, કન્ડક્ટિંગ મેટલ સ્ફિયર બી છે, તો મેં શું કર્યું? પ્લસ ક્યુ અહીંથી કોને પુલ કરે? ઇલેક્ટ્રોન. અમે પોઝિટિવ ને રિપેલ કરે. અચ્છા, આ માઇનસ ક્યુઆઈ ને કારણે છે પોટેન્શિયલ કેમ લખવું? નેગેટિવ ચાર્જ ને કારણે. ક્યાં લખવાનું? સી પાય. અચ્છા, માઇનસ ક્યુઆઈ છે યુનિફોર્મ હશે? મને શું ખબર? પ્લસ ક્યુઆઈ યુનિફોર્મ હશે? મને શું ખબર? મને નો ખબર હોય, તમને નો ખબર હોય, અને રિયલમાં ખબર નો જ પડે. આપણને કેમ ખબર પડે કે કેવી રીતના ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયો હશે? પણ એક શાંતિ છે કે મેં તમને ભણાવ્યું હતું કે સ્ફિયરના કેસની અંદર તમારું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ હોય કે નોન યુનિફોર્મ હોય, સેન્ટર પર કે ક્યુ બાય આર જ થતો હતો. યાદ કરો. માની લો યુનિફોર્મ હોય તો વાંધો જ નથી, કે ક્યુ બાય, નોન યુનિફોર્મ હોય તો ડીક્યુ ડીક્યુ કરો તો થવાનો તો ક્યુ જ છે. તો અહીંયા બેનિફિટ શું છે કે આ માઇનસ ક્યુ ઇન્ડ્યુસ ચાર્જ છે એ તમારો સેન્ટર થી સેમ ડિસ્ટન્સ પર જ છે. બધાનું ડિસ્ટન્સ સેમ છે છોકરાઓ. તો સેન્ટર પાસે હું લખી શકું છોકરાઓ, અહીંયા પહેલા મારે લખવું પડશે કે ભાઈ સી પાસે, ધેટ મીન્સ કે પોટેન્શિયલ ડ્યુ ટુ કેપિટલ ક્યુ પ્લસ પોટેન્શિયલ ડ્યુ ટુ માઇનસ ક્યુ ઇન્ડ્યુસ એન્ડ પ્લસ પોટેન્શિયલ ડ્યુ ટુ પ્લસ ક્યુ ઇન્ડ્યુસ. તો ચલો ભાઈ, વીસી પાસે આપણે પહેલાનો આન્સર આપી દઈએ કે પોટેન્શિયલ એટ સેન્ટર શું લખાય સર? તો કે ડ્યુ ટુ પ્લસ ક્યુ ને કારણે કે કેપિટલ ક્યુ બાય સ્મોલ આર, પછી માઇનસ ક્યુ ને કારણે નેગેટિવ નું પોટેન્શિયલ નેગેટિવ, સો પ્લસ માઇનસ કે ક્યુ બાય કેપિટલ આર. એ સાહેબ યુનિફોર્મ હોય તો લખી શકાય. અરે યુનિફોર્મ હોય નોન યુનિફોર્મ હોય, દરેક માઇનસ ક્યુ ઇન્ડ્યુસ ચાર્જ થી સેન્ટર સેમ ડિસ્ટન્સ જ છે ને, બધા આ ડિસ્ટન્સ જ છે, તો એ લખી શકીએ હવે. અચ્છા, પોઝિટિવ પ્લસ ક્યુઆઈ, આ માઇનસ ક્યુઆઈ, પ્લસ ક્યુઆઈ ને કારણે પ્લસ કે ક્યુઆઈ બાય. અચ્છા, આ દરેક પોઝિટિવ ચાર્જ થી સેન્ટર આ ડિસ્ટન્સ પર જ છે, તો આ પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયા, તો સેન્ટર પર તમારું પોટેન્શિયલ આવી ગયું કે ક્યુ બાય સ્મોલ આર. કોક ક્યાં તો સાહેબ ઈ થવાનું તો ખોટું તમે લેન્થી કર્યું. અરે દોસ્ત, હમણાં જો હું ક્વેશ્ચન પૂછું ત્યાં તમને સમજાશે. હવે મારો સેકન્ડ ક્વેશ્ચન, ફાઇન્ડ પોટેન્શિયલ એટ પોઈન્ટ A, B and D due to plus Q charge. ચાલો, હવે આ તમે મને કહી શકવા જોઈએ. તમે લોજિકલી વિચાર કરો ને તો તમારો આન્સર આવી જાય. એમાં થોડું ઘણું સમજાવે ને તરત ખબર પડી જાય કે ઓકે સાહેબ આ હવે પૂરું થઈ ગયું. પ્લસ ક્યુ ને કારણે સેન્ટર પર પોટેન્શિયલ આવ્યો કે ક્યુ બાય સ્મોલ આર. તો મેં હવે ઈ જ તમારા કન્ડક્ટિંગ ન્યુટ્રલ સ્ફિયર ના પોઈન્ટ એ, બી અને ડી પર પૂછી લીધો. એ, બી અને ડી પર. ચલો, કોણ આન્સર આપશે? હેન્ડ રેઝ કરી શકો. જેટલા ઘરેથી જોડાયેલા છે શીખી જાય કે હેન્ડ રેઝ કેમ થાય. મિશો, મિશો, કે હાલ વિચાર કરતો હું આવે. એ, બી, ડી પર પોટેન્શિયલ શું આવે? સર આ વીસી ઉપર છે એવું જ આવવું જોઈએ ને, કારણ કે તમે કીધું હતું કે મેટલ બરાબર સ્ફિયર છે. હોય વેરી ગુડ. જેટલું કોઈ પણ કન્ડક્ટિંગ સ્ફિયર ની ઇનસાઇડ જેટલો પોટેન્શિયલ હોય કેટલો હોય, જેટલો સરફેસ પર હોય એટલો. તો સી પોઈન્ટ પર
પોટેન્શિયલ KQ by R છે તો A B D બધા પર KQ by R જ થવું પડે. That means VA is equal to VB is equal to VD. That is capital Q by small r. Yes, good. તો આ તો મળી ગયું. હવે ક્વેશ્ચન ને થોડોક ઓર હું મોલ્ડ કરો. ત્રીજા નંબરનો તમે કન્ટિન્યુટીમાં રાખજો. એ તમે કન્ટિન્યુટીમાં રાખજો. સ્વાહા મારે જાને ત્રીજો રે ક્વેશ્ચન find potential at a point A due to induced charge. Aya. Simbaya. Find potential at point A due to induced charge. સર હા બેન. સર આ તમે આગળ લખ્યું ને VC પોટેન્શિયલ ઓફ C પોઈન્ટ ઉપર તો એમાં KQ સ્મોલ r માઇનસ કેપિટલ R ના આવે. આપણે તો Q ને D સુધી જ લઈ જવા જેટલું કાર્ય કરવું પડે ને અંદર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય તો ફરીથી બેન, આ કયા ફોર્મ્યુલામાં આમાં KQ by small r માં કયો છે? હા સ્મોલ r માઇનસ કેપિટલ R ના આવે. સ્મોલ r માઇનસ કેપિટલ r. અચ્છા હા ઓકે ગુડ ક્વેશ્ચન બેન નો. જો કે અહીંયા સ્મોલ ક્યુ છે બેન, તમે એક વસ્તુનો વિચાર કરો. મેં પેલા સ્મોલ ક્યુ ને કારણે આ સી સેન્ટર પર પોટેન્શિયલ લખ્યું તો એની ફોર્મ્યુલા બેન KQ by small r જ થાય. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે અહીંયા બેન KQ by small r લખ્યું. મેં એવું કીધું કે કેપિટલ ક્યુ ને કારણે અહીંયા એક ચાર્જ ઇન્ડ્યુસ થયો, અહીંયા માઇનસ ક્યુ ઇન્ડ્યુસ થયો, અહીંયા પ્લસ ક્યુ ઇન્ડ્યુસ થયો. એ બેનું પોટેન્શિયલ કેન્સલ આઉટ થઈ ગયું. હવે તમે જે સમજો છો ને બેન, એ કયા ટર્મની અંદર સમજો છો? પોટેન્શિયલ એટલે ભાઈ વર્ક ડન ટુ બ્રિંગ અ કેપિટલ ક્યુ ચાર્જ ફ્રોમ ઇન્ફાઇનાઇટ ટુ ધીસ ડિસ્ટન્સ. એટલે તમે એમ કીધું કે મારે અહીંયા સુધી લઈ જવું તો અહીંયા સુધી જ આવશે. તો બેન ડિસ્ટન્સમાં એવું નહીં વિચારવાનું. તો તમે આખું ઇન્ટિગ્રેશન કરશો ને તો ઇન્ટિગ્રેશન કરતા કરતા તમે ચાહે ઘરે જઈને કરજો જ તે. ઘરે જ છો તો ટૂંકમાં લેક્ચર પોતે પછી કરજો કે અહીંયા માની લો પોઈન્ટ તમે આને કીધું કે આ ટોટલ સ્મોલ r છે, આ કેપિટલ R છે તો એટલું ડિસ્ટન્સ સ્મોલ r માઇનસ કેપિટલ R થઈ ગયું. અહીંથી અહીંયા લાવવાનું. આ પોઈન્ટને તમે A પોઈન્ટ કહી દો, આ પોઈન્ટને B પોઈન્ટ કહી દો, A ટુ B એટલે સ્મોલ r માઇનસ R2 છોકરાઓ. આ ડિસ્ટન્સ તમારું અહીંયા R જ છે ને તો R સુધી લઈ જાઓ, લિમિટ પુટ કરશો, આન્સર તમને બેન KQ by small r જ મળશે. રાઈટ? તમારું સમજણ સાચી જ છે પણ એનો મિનિંગ એવો નથી કે ડિસ્ટન્સ મારે અહીંયા સુધીનું જ લખવાનું. એ ત્યાં જ લાગે કે ભાઈ મારે વર્ક અહીંયા સુધી કરવું પડે પણ પોઈન્ટ ચાર્જને કારણે આ C પોઈન્ટ છે તો સ્મોલ r ડિસ્ટન્સ એટલે પોટેન્શિયલ તો KQ by small r. ઓકે ચાલો. તો હવે હું અહીંયા એમ કહેતો હતો કે ફાઇન્ડ પોટેન્શિયલ એટ પોઈન્ટ O ડ્યુ ટુ ઇન્ડ્યુસ્ડ ચાર્જ. ડ્યુ ટુ ઇન્ડ્યુસ્ડ ચાર્જ એટલે એ बाप रे बाप तो मेरा अरे कुछ मेरे नहीं है है ना. आप देखो, आप सोचो, ए पर मारे जोई छे इंड्यूस चार्ज ने लीधे. इंड्यूस चार्ज साहब, इंड्यूस पॉजिटिव चार्ज नेगेटिव चार्ज ये तो भाई सेम ज छे. जेटलो पॉजिटिव छे એટલો नेगेटिव इंड्यूस થવાનો. तो इंड्यूस चार्ज दैट्स इट. ચાલો થોડો આઈડિયા આપો. હવે એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ આવી કોને લીધે શકે? તો કે એક તો કેપિટલ ક્યુ ને લીધે આવે, બીજું ઇન્ડ્યુસ ચાર્જ ને લીધે આવે. તો હું એ પોઈન્ટ પાસેનો પોટેન્શિયલ VA ઇઝ ઇક્વલ ટુ આમ ન લખી શકું કે ભાઈ પોટેન્શિયલ ડ્યુ ટુ 1 ઇઝ પ્લસ ક્યુ એન્ડ પ્લસ પોટેન્શિયલ A ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ. V due to induced charge. હવે તમે વિચાર કરો તો એ પાસે પોટેન્શિયલ તો મને ખબર જ છે ને, મેં તમને પાછળ ભણાવ્યું હતું. એ પાસે પોટેન્શિયલ, ફાઇન્ડ પોટેન્શિયલ એટ
પોઈન્ટ એ બી એન્ડ ડી ડ્યુ ટુ પ્લસ ક્યુ ચાર્જ, તો એ પાસે પોટેન્શિયલ મને ખબર જ છે કે એ પાસે પોટેન્શિયલ ટોટલ કેટલો થવાનો કે જેટલો સેન્ટર પર હોય. એ પાસેનો પોટેન્શિયલ આઈડિયલી મને વીએ લખવું હોય તો કેટલો લખાય, તો કે વીએ કેટલો હોય તો કે જેટલો સેન્ટર પર હોય એટલો. સેન્ટર પર કેટલો હતો તો કે કે ક્યુ બાય સ્મોલ આર હતો સર. અચ્છા, હવે એ પાસે આ ક્યુ ને લીધે પોટેન્શિયલ કેટલો થાય, ક્યુ ને લીધે એ પાસે કેટલો થાય તો કે ડિસ્ટન્સ સ્મોલ આર પ્લસ આર, ધેટ ઇઝ કે કેપિટલ ક્યુ અપોન સ્મોલ આર પ્લસ કેપિટલ આર. અને પ્લસ છોકરા વી ઇન્ડ્યુસ ચાર્જ લખો, અહીંથી ઇન્ડ્યુસ ચાર્જ ને સબ્જેક્ટ કરી નાખો તો મને ઇન્ડ્યુસ ચાર્જ નો પોટેન્શિયલ ન મળી જાય. ઇન્ડ્યુસ ચાર્જ નો પોટેન્શિયલ જો તો તમે કે કેપિટલ ક્યુ અપોન છોકરાઓ કે કેપિટલ ક્યુ ને કોમન લઈ લઈએ 1 અપોન આર માઇનસ 1 અપોન સ્મોલ આર પ્લસ કેપિટલ આર, તો વી ઇન્ડ્યુસ પોટેન્શિયલ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ છોકરાઓ થઈ જવાનો છે. તમે સિમ્પ્લિફાય કરો, સ્મોલ આર સાહેબ કેન્સલ થઈ જશે, કે ક્યુ કેપિટલ આર અપોન સ્મોલ આર પ્લસ કેપિટલ આર. મેં કાંઈ વિચાર્યું નહીં, મેં એમ કીધું એ પાસે પોટેન્શિયલ બે ચાર્જ ને લીધે હોય, એક બહારના પ્લસ ક્યુ ને કારણે અને એક ઇન્ડ્યુસ ને કારણે. હવે એ પાસેનો પોટેન્શિયલ ઓલરેડી મને ખબર જ છે કે એ પાસે પોટેન્શિયલ હોય કેટલું, તો કે એના અંદર જેટલું પોટેન્શિયલ હોય, જેટલું સેન્ટર પર હોય એટલું જ કંડક્ટરના ઈચ એન્ડ એવરી પોટેન્શિયલ કંડક્ટરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ સેમ હોય. કેટલો હોય, જેટલો અંદર હોય એટલો, જેટલો સેન્ટર પર હોય. સેન્ટર પર કેટલો હતો કે ક્યુ બાય આર. સાહેબ તમે અહીંયા કેમ ફાઇન કેમ ન કર્યું છે, કારણ કે છોકરાઓ મને થોડી ખબર છે સાહેબ કે ક્યુ બાય એપ્લાય કરો તો મને થોડી ખબર છે કે આ એ પોઈન્ટ માઇનસ ક્યુ આઈ થી કેટલા દૂર હશે, આ માઇનસ ક્યુ આઈ થી કેટલો દૂર હશે, આનથી કેટલો દૂર હશે. મને ખબર નથી કે આ ચાર્જ યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ છે. મને એટલી ખબર છે કે કંડક્ટરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ કેટલો હોય, જેટલો એની અંદર હોય એટલો. અંદર કેટલો હતો તો કે ક્યુ બાય આર હતો, તો એની સરફેસ પર એ પોઈન્ટ પાસે કે ક્યુ બાય આર જ થાય. હવે એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ આવે છે બે જણને લીધે, એક ઓલો બાર જે કેપિટલ ક્યુ ગુડાણો છે એને લીધે અને બીજું ઇન્ડ્યુસ ને લીધે. તો ઇન્ડ્યુસ ને મેં સબ્જેક્ટ કરી નાખ્યો, મને આન્સર મળી ગયો. એલા મેં હું કર્યું ખબર પડી ભાઈ. ઘણાને પ્રશ્ન થાય સાહેબ તમે એવું ન વિચારી શકો કે આ માઇનસ ક્યુ આઈ થી આ કેટલા ડિસ્ટન્સ આને કારણે, અરે એ મને નથી ખબર આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ છે નોન યુનિફોર્મ છે, આ બધાનું ડિસ્ટન્સ અહીંથી કેટલું થાય છે કોને ખબર નથી ખબર. લે તો હું કરું, અલા ખબર પડી. હાલો હવે મને તમે બીજો જવાબ વિચાર કરીને આપો તો હાલો, તો હું ગમે એને પૂછીશ. ફોર્થ સેમ વસ્તુ, હવે તમે ક્વેશ્ચન લખો એટલે લખી નાખવાની છૂટ. પછી ફોર્થ ફાઇન પોટેન્શિયલ at point B due to induced charge. ચલો બી પાસે ઇન્ડ્યુસ ચાર્જ ને લીધે કયો મને નાનું 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 બી પોઈન્ટ છે ને, બી નહીં, પેલા આ બી શરૂ કરી દીધો, બી પાસે છે પણ પેલા ડી પાસે કહું છું. પેલા ડી પાસે, બી પાસે કરવાનું જ છે. તમે શરૂ કર્યું હોય તો ત્યાં જગ્યા છોડી દો, ચેકાચેકી કરવાની કઈ જરૂર નથી. પેલા ડી પાસે મેં પોઈન્ટ આમ સમજાય એટલે પેલા ડી પાસે, પછી બી પાસે તો છે જ તે. Take your time. 60 seconds. 55 seconds. 1 मिनट में होना चाहिए लाइफ में. એવું કઈ ટફ તો છે જ નહીં કે તમને ક્યાંય વાંધો આવે. એ ના રે ના, એ ના રે ના. હાલો, ઓહો ઘણા બધા હાથ ઊંચા કર્યા. હું મોડાસામાં ભાઈઓ જવાબ આપશો? બે બે ભાઈઓ. હા બેટા
શું ફરીથી બોલ દઉં? ઓકે, ગુડ, લગભગ સાચો છે. જોઈ લો, માઇનસ આવ્યો એટલે કરેક્ટ થઈ ગયો. જો આવું કરવાનું હતું તમારે કે ભાઈ મારે પોટેન્શિયલ જોઈએ છે ડી પોઈન્ટ પાસે, આ રહ્યો ડી પોઈન્ટ, તો મને નથી ખબર ત્યાં ડી પોઈન્ટ પાસે બે ને કારણે આવવાના છે. એક જે આવવાનું છે પોટેન્શિયલ એ ડ્યુ ટુ પ્લસ ક્યુ ચાર્જ આવવાનું છે, અને બીજું જે આવવાનું છે એ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ આવવાનું છે. ડી પાસે બાકી બધું ગયું તેલ પીવા. આપણને ખબર છે કે ડી પાસે પોટેન્શિયલ કેટલો થાય છે, એટલો અંદર હોય, એટલો અંદર કેટલો હોય તો કે કે ક્યુ બાય સ્મોલ આર, આપણે આગળ ભણાવ્યું મેં તમને. અચ્છા, પ્લસ ક્યુ ને કારણે ત્યાં કેટલો થાય તો કે પ્લસ ક્યુ ને લીધે થાય ત્યાં કે ક્યુ અપોન ડિસ્ટન્સ. હવે મારે ઈ લેવાનું આવે ધેટ ઇઝ સ્મોલ આર માઇનસ કેપિટલ આર, કારણ કે આ ટોટલ ડિસ્ટન્સ આર છે. મારે ડી પોઈન્ટ સુધીનું જોતું તો કેપિટલ આર માઇનસ સ્મોલ આર હવે, અને પ્લસ છોકરાઓ ઇન્ડ્યુસ ચાર્જનું મારે પોટેન્શિયલ જોઈએ છીએ. તો ચલો ભાઈ, વી ઇન્ડ્યુસ ચાર્જ હું લખું અહીંથી છોકરાઓ, તો કે ક્યુ કોમન આવી જવાનું છે, અહીંયા આવવાનું છે 1 અપોન આર માઇનસ 1 અપોન આર માઇનસ કેપિટલ આર. તો વી ઇન્ડ્યુસ પોટેન્શિયલ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ આવી ગયું. સ્મોલ આર માઇનસ કેપિટલ આર માઇનસ સ્મોલ આર એટલે તો ગયું, એટલે માઇનસ ઓફ કે ક્યુ કેપિટલ આર આવશે અપોન સ્મોલ આર માઇનસ સ્મોલ આર ઇન્ટુ સ્મોલ આર માઇનસ કેપિટલ આર. તો ઇન્ડ્યુસ ચાર્જ ને કારણે છોકરાઓ ડી પોઈન્ટ નેગેટિવ પાસે છે, તો નેગેટિવ આવ્યું. એ પોઈન્ટ પોઝિટિવ ઇન્ડ્યુસ ચાર્જ પાસે છે, તો એ. હાલો, બી પાસે કીધું હોત તો શું થાત? બી પાસે, બી પાસે તમને હોમવર્કમાં આપું છું, બી પાસે હોમવર્કમાં ફાઇન કરતા આવજો. હજી આવો એક ક્વેશ્ચન છે, પણ એ કાલે મારે અલ્ટીમ પૂછવો છે, એટલે તમે કેટલી ક્લિયર થયા કાલે પાછું યાદ રહે છે કે નહીં. અત્યારે ઠીક છે, આમે દેખાય એટલે બધું આવડવા માંડે. હેલો સર, હા ભઈલા. આમાં આપણે પોટેન્શિયલ જોઈતા આ રીતે હા. ઇન્ટરનલ ઉપર એમ વિચારી કે આ પોઈન્ટ A અને પોઈન્ટ D ને પ્લસ ક્યુ ચાર્જ ની ઉપર જ છે, તો ત્યાં સર ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ ડેવલપ થયું. એમ આપણે વિચારીનો ફરીથી પોઈન્ટ એ અને ડી સરફેસ પર જ છે, તો ઇન્ફાઇનાઇટ ની અવાજ કપાનો બેટા, સમજાણું નહીં મને. પોઈન્ટ A અને પોઈન્ટ D છે એ આપણે ઇન્ડ્યુસ ચાર્જ નો કોઈ ભાગ એ પ્લસ ક્યુ ચાર્જ ઇન્ડ્યુસ એના ઉપર જ છે, આપણે એમ વિચારી તો પોટેન્શિયલ થયું. તો પોટેન્શિયલ કઈ રીતે આવ્યો એમ? મને સમજાતું. હા બોલ ભાઈ. હા એવું. પોઈન્ટ A છે એ ઇન્ડ્યુસ્ડ ચાર્જ છે જે સ્ફિયર હા. નો એના પ્લસ ક્યુ ઇન્ડ્યુસ્ડ ચાર્જ ઉપર જ છે, તો ડિસ્ટન્સ 0 થઈ ગયો, તો સર ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ અહીંયા હશે. આપણે એમનો વિચારીએ કે પણ મેં ક્યાં એવું બકા કીધું જ છે, મેં એવું ચોખવટ કરી, મેં એવું ક્યાં કીધું કે ફાઇન્ડ પોટેન્શિયલ એટ એ પોઈન્ટ એ ડ્યુ ટુ પોઝિટિવલી ઇન્ડ્યુસ ચાર્જ. મેં તો ઇન્ડ્યુસ ચાર્જ પૂછ્યો છે. જેટલો પોઝિટિવ છે એટલો જ નેગેટિવ છે. ખબર પડી ગઈ ને? પોટેન્શિયલ યાર તો એક વસ્તુ સમજ, એટલે ઈ શું કે એ પોઈન્ટ ના બે એક જ જગ્યાએ છે, તો પોઝિટિવ ને ચાર્જ. મેં ક્યાં એવું પોઝિટિવ નેગેટિવ કીધું? મેં તો ખાલી બેટા ઇન્ડ્યુસ ચાર્જ નું પૂછ્યું છે. રેડી? એક છોકરાઓ બી માટે હોમવર્ક આપું છું. કાલ ઋત્વિક સર મારી પાસે ત્યાંનો ફાઇનલ આન્સર લઈને ટેલી કરજો. પેલા છોકરાઓને પૂછજો, જોજો કેટલાનો આવે છે. બી પાસે જોઈએ છીએ આપણે. ઓકે, એક ક્વેશ્ચન કાલે અલ્ટીમાં આપીશ અને કાલે આપણે શેરિંગ વાળું સમજશું. હા ભાઈ, રાજકોટ ગુરુકુળ શું ક્વેશ્ચન છે બેટા? આદિત્ય. હેલો સર, હા ભાઈ, કાલ અમે નહોતા વીએ હતા એટલે સાહેબ ડાઉટ છે, કાલે તો વીએ હતા, ડાઉટ છે. એટલે નીકળી એટલે વેકેશન પડી ગયું એટલે હવે ઠીક, એવું છે તો શું ડાઉટ છે બોલ. બાકી બધા તમ તારે જઈ શકે છે, પૂરું થઈ ગયું છે. એટલે સર તમે કાલ સમજાવ્યું હતું કે આપણે જે પેલો મુદ્દો હતો આપણે મેટલ વાળો આપણે ગોળો હતો, એમાં તમે કીધું હતું કે ચાર્જ હોય એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય મેટલમાં 0 હોય, પસાર ન થઈ શકે. તો આપણે એ જે સીટ લીધી હતી
લાર્જ શીટ એ આપણે એટલી મોટી કરી દેવી કે એમાં ઇલેક્ટ્રોન જે આપણે મેટલ સ્ફિયર હતો એની કરતા બહુ જાજો વધારે હોય ઇલેક્ટ્રોન, તો એના લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે એ તો જે ગોળાના ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એની કરતા તો વધારે પ્રોડ્યુસ કરે, તો આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ જે પ્રોડ્યુસ થતી હતી એની કરતા તો વધારે હશે ને, તો એ કેન્સલ આઉટ નહીં થાય ને, તો એમાંથી કઈ રીતે આપણે જો બેટા એમાં છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ જે છે ને આપણે આ બધું સમજ્યા ને એવી આઇસોલેટેડ કન્ડિશનમાં ભણ્યા. આઇસોલેટેડ અને આઈડિયલ કન્ડિશન કઈ રીતના કે એની અંદર હું તારો સમજી ગયો કે મેં એવું સમજાવ્યું હતું કે ભાઈ જેટલું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એટલા જ ઓલા ઇલેક્ટ્રોન પર ફોર્સ લઈ ગયું એટલે આ સાઈડ પોઝિટિવ બન્યું, આ સાઈડ નેગેટિવ બન્યું અને ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર આવી ગયું. એક્સટર્નલ ને ઇન્ડ્યુસ નો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં થઈ ગયું, ઝીરો થઈ ગયું. તારો કેવું એમ છે કે ઝીરો ન થાય તો, પણ આપણી બેટા આ જે છે ને એમાં મેં કરવા સાથે પહેલા કીધેલું યાદ કર કે આપણે મેટલની અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ઝીરો હોય, આઇસોલેટેડ માટે હોય. ટૂંકમાં એની અંદર કન્ડિશન ફૂલફિલ થતી જ હોય કે જેટલું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. અને એક વસ્તુ સમજ, મેટલની અંદર આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણશું, મેટલની અંદર પ્લેન્ટી ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. એવું બને જ નહીં, એવું કોઈ દી બની નહીં શકે કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની સામે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી જાય. જેટલું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એટલું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ થવાનું જ છે, ઘટે એવું કોઈ શક્યતા જ નથી, કારણ કે મેટલની અંદર ધોમ ઇલેક્ટ્રોન છે, 10⁻22 23 ના પાવરની અંદર છે, સમજી લે. અને એવું પણ કોઈ દી શક્ય નથી બનવાનું કે તારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતા વધી જાય. એનું કારણ છે કે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જ ત્યાં સુધી જ બે સાઈડ ટ્રાન્સફર થઈ ગવાના જ્યાં સુધી તારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હાવી છે. જેવું તારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હાવી ઓછું થઈ જશે, ધેટ મીન્સ એની અસર ઘટતી જશે. એવું કામ ઘટતી જતી હતી યાદ કરી, મેં સમજાવ્યું હતું, મેં એવું કીધેલું હતું બેટા કે આવી રીતની તું પ્લેટ લે, તારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એટલે એને કારણે ઓલા ઇલેક્ટ્રોન છૂટા પડે, ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવતા જાય, અહીંયા આવતા જાય, અહીંયા આવતા જાય, અહીંયા ઓટોમેટિકલી પોઝિટિવ ચાર્જ થતો જાય, પોઝિટિવ ટુ નેગેટિવ. આ તારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. જ્યાં સુધી તારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતા વધારે છે ત્યાં સુધી જ ઇલેક્ટ્રોન પર ડાબી બાજુ ફોર્સ લાગવાનું અને ઇલેક્ટ્રોન લેફ્ટ સાઈડ જવાનું, પછી તો ઇલેક્ટ્રોન નું ટ્રાન્સમિશન સ્ટોપ થઈ જવાનું છે. રેડી? સર હા ભાઈ. હલો, હા બોલ. અને પછી તમે કીધું હતું કે આ જે પ્લસ ચાર્જ છે એમાંથી પછી પ્લસ ચાર્જ છે એમાંથી પાછી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ બહાર નીકળે આ બાજુ. હા બરોબર, હા બરોબર છે, અહીંયા એન્ટર થાય. આમાં હા, ઈ સર ઈ કઈ રીતે નીકળે? બેટા આપણે નતું કીધું કે પોઝિટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય, તો પોઝિટિવ ચાર્જ હોય તો રેડિયલી આઉટવર્ડ હોય એટલે અહીંથી ઇન્ફાઇનાઇટ થઈ ગઈ. મેં આવેલી શીટ મૂકી હતી, આમ કે શીટ મૂકી હતી, આમાંથી પોઝિટિવ માંથી બહાર આવતો તો અહીંયા નેગેટિવ આવ્યો એટલે ટર્મિનેટ થઈ ગઈ. હું એવું સમજાવવા માંગતો હતો કે આ મેટલ પ્લેટ નો તો તારી ફિલ્ડ લાઈન સીધી વહી જાત કે નહીં, તો આટલા પોર્શન પૂરતું તારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કટ થઈ ગઈ, કારણ કે અહીંયા નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને શો કરે છે. તો સર જે બહાર ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળી તો આ શીટ ને લીધે છે ને, આપણે આ જે પોઝિટિવ ચાર્જ ના એ આને લીધે છે, આને લીધે. એટલે ટૂંકમાં શીટ કહેતો હતો, હા આ શીટ ને લીધે છે. ઓકે, હા એ ટૂંકમાં મેટલ ને લીધે નથી, એ શીટ ને લીધે છે.